જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. શકાય તો એ દિલને નામ એક રચના કરીને આ મહેફિલને આ રીતે હું ખુલ્લી મૂકું કે દિલનો દરિયો ઘૂઘવે આવશે ભરતી કે પછી ઓટ. દિલનો દરિયો ઘૂઘવે આવશે ભરતી કે પછી ઓટ. આઈ ડોન્ટ નો જવાબ શું છે. હી લવ્સ મી નોટ. આ રમત આપણે બધાએ કરી છે. દિલનો દરિયો ઘૂઘવે આવશે ભરતી કે પછી ઓટ. આઈ ડોન્ટ નો જવાબ શું છે. હી લવ્સ મી નોટ. લટ લહેરાતી ગાલ ઉપર ને ભીના હોઠ. આઈ ડોન્ટ નો જવાબ શું છે. હી લવ્સ મી નોટ. આઈ લવ યુ કહેવામાં શાને કરતો હશે વિચાર. ચાહો તો ચૂમી લેવાને હોઠ સદા તૈયાર. દિલને બદલે દિલ દેવું એમાં લાભ હશે કે ખોટ. આઈ ડોન્ટ નો જવાબ શું છે. હી લવ્સ મી નોટ. ને પ્રેમમાં ના હોય ગણિત શેના લવ્સ મી નોટ. પ્રેમમાં ના હોય ગણિત શેના લવ્સ મી નોટ. ફૂલ પાંખડી તોડી પ્રેમી ના પહોંચાડે ચોટ. હાથમાં ફૂલની પાંખડીઓ લઈ હાથમાં એક આખું એટલે કદાચ તમે કર્યું હશે, અમે એવું કર્યું હતું. આમ ફૂલ લઈએ ને પછી એક પાંખડી આમ તોડીને લવ્સ મી નોટ એમ કરતા હવે 5 જ પાંખડીનું ફૂલ પસંદ કરીએ ને સ્ટાર્ટ જ એવી રીતે કરીએ કે જોઈતો જવાબ આવે. પણ આપણે જોઈતો જવાબ મેળવવા માટે પેલા ફૂલને શાને માટે પાંખડીઓ તોડવી. પ્રેમી તોડે નહીં, એનું કામ જ જોડવાનું છે. તો એમાંથી આ પંક્તિ મેં કીધી છે કે ફૂલ પાંખડી તોડી પ્રેમી ના પહોંચાડે ચોટ. ચાહે તો ચાહું હું એને, ચાહે તો ચાહું હું એને. ટોટલી સેલ્ફિશ થોટ. આઈ લવ યુ ઇઝ ઇનફ ફોર મી. યુ મે or you may not. क्या बात, बहुत अच्छे. I love you is enough for me, you may or you may not. તો સરસ રીતે પ્રેમ, દિલ, હૃદયની વાતનો ઉપાડ કરીને એમણે વિષયને આપણી સામે ખુલ્લો મૂક્યો છે અને એ વિષય પર આપણે આવનારા 2 કલાક, સવા 2 કલાક તમે જ્યાં સુધી હશો, તમે ધરાશો ત્યાં સુધી ચર્ચા કરીશું. તો તુષારિકા, મારે તને એમ પૂછવું છે કે છોકરીઓ પ્રેમ કરે એટલે છોકરીઓ પ્રેમ કરે ત્યારે શું જોતી હોય છે? જ્યારે આમ પહેલવેલની લાગણી થાય, પહેલવેલનું આકર્ષણ થાય, એ આકર્ષણને કંઈક સ્થાયી સ્વરૂપ આપવાનું મન થાય, વિચારવાની પ્રક્રિયા ચાલે કે આની સાથે રહી શકાય કે કેમ વગેરે વગેરે. તો વોટ આર ધ પોઈન્ટ્સ, વોટ આર ધ ફેક્ટર્સ, વોટ આર ધ વેલ્યુઝ, કયા ગુણો, કયા લક્ષણો પર ધ્યાન જતું હોય છે, અથવા એવી કોઈ ગણતરી હોય છે કે નથી હોતી? સૌથી પહેલા તો મારી તરફથી તમને બધાને જ વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે ના રામ અને યસ એટલે જ રામ. અને તમે જે ક્વેશ્ચન પૂછો ને એમાં મને આગળ એવું એડ કરવાનું મન થાય છે કે આન્સર ઇન 500 વર્ડ્સ એવો ક્વેશ્ચન લાગ્યો કે કોઈ એક્ઝામમાં આપવા બેઠા હોઈએ એન્ડ વોટ આર ધ ફેક્ટર્સ and what are the characteristics of the person you would fall in love with, or is it at all worth it or not, right? તમે કઈ પૂછો, તમે કઈ જી તો આટલો મોટો જે ભયંકર સવાલ છે એના અમુક 2 નાના જવાબો છે મારી પાસે. એક તો એ કે આઈ થિંક બધી સ્ત્રીઓ અહીંયા ઘણી બધી આજે મોજૂદ છે, તો શાઉટ આઉટ ટુ ઓલ ધ યંગ વિમેન આઉટ ધેર. તમને રેપ્રેઝન્ટ કરી રહી છું એટલે મને એવું લાગે છે અમે બધા અગ્રી કરીશું કે આઈ થિંક ઇટ ઓલ્સો ચેન્જીસ વિથ આર એજ. હા હસ્યા એટલે બરાબર બોલી હોઈશ. એટલે જ્યારે અમે કોલેજમાં કે સ્કૂલમાં આવીએ છીએ ત્યારે ટોલ, ડાર્ક, સ્લેશ, ફેર, હેન્ડસમ, મે બી અ ગુડ ગેજેટ, અ ગુડ બાઇક ઓર કાર,
એ પ્રકારની પ્રક્રિયા હોતી હોય છે. પણ પછી એને અમે ક્રશમાં પડી જઈએ છીએ. વી હેવ અ ક્રશ ઓન ધેમ. અને પછી ઘરે જઈને મનમાં મલકાઈને રાત્રે સપના જોઈને કે એની પહેલી વખત મળીશ ત્યારે આવું થશે તેવું થશે, એવું ઘણું બધું અમે ઇમેજિન કરી લેતા હોઈએ છીએ. પણ પછી જ્યારે એને સાચે મળીએ છીએ ત્યારે જરાક મામલો ગડબડ થઈ જાય છે. ત્યારે સમજ પડે છે કે એકચ્યુઅલી સપનાના રાજકુમાર જેવો એ નથી. કરેક્ટ. પછી ખબર પડે છે કે ઓ, જેવું કે કાલે પણ મેં વાત કરી હતી કે અરે બાપરે, આ તો પોપકોર્ન ખાતી વખતે ચપડ ચપડ અવાજ કરે છે, અડધા પોપકોર્ન બહાર પડી જાય છે, આના વાળ જેટલા દૂરથી દેખાતા હતા એની કરતા થોડાક ઓછા છે. તો આ બધું તમે ખોટી જગ્યાએ લુક ના આપો. જયભાઈના વાળ જોતો હતો. ફોટોમાં દેખાય છે એની કરતા ફાન વધારે છે. ના, આમાં જો આ માઇક લેવાની કોઈ જરૂર જ નહોતી. નહીં, એટલે મારા વાળ જોવા હોય તો વિન ડીઝલના પણ જોવા, યોગી આદિત્યનાથજીના જ પણ જોવા. અમે ના વિન ડીઝલ ના યોગી આદિત્યનાથ, અમને એમની ઉપર ક્રશ નથી, બરાબર ને? So that is the first thing I think we fall for. But જેવું મેં કીધું એમ પછી later on with age I think we realize કે એ બધું નહીં હોય તો ચાલશે, બટ અમને એક લિસનર તો જોઈશે, એક એવો વ્યક્તિ જોઈશે જે સાંભળે વધારે, બોલે ઓછું, સમજે વધારે. અને સૌથી વધારે તો જેમ મેં કીધું હતું એમ, જેની આંખોમાં કાઇન્ડનેસ હોય, કમ્પેશન હોય, ખાલી અમારા માટે જ નહીં પણ બીજા વ્યક્તિઓ માટે પણ. તો આઈ થિંક that is what we see, it changes with time. એટલે છોકરી પહેલી વાર પ્રેમ કરે ત્યારે નર જોઈએ ને નર, પછી લિસનર જોઈએ. અરે ક્યા વાત, સુપર, પરફેક્ટ. દેવાંગી, તમે કઈ ઉમેરશો આમાં? છોકરાને ચકાસવા માટે, છોકરાને જજ કરવા માટે અથવા એને પસંદગીના વર્તુળમાં લાવવા માટે, what are the qualities you look for? So I agree to Tusharika with this, that we want understanding person. ગુજરાતીમાં જવાબ આપો તો. મને ઓછું આવડે છે, જામનગરને તો આવડે છે, મને ઓછું આવડે. એક સમજી શકે એવો વ્યક્તિ હોય, એનાથી વધારે કશું માંગી ન શકાય. એક એવો વ્યક્તિ કે જે સાંભળી શકે, જે દિવસના અંતે કંટાળીને ન કે આ દર વખતનું છે, આ નહીં સાંભળું. શિખામણના બદલે એક સમજણ વાળું વ્યક્તિત્વ જો મળે તો એ ખરેખર ગમે. ઓકે, સો જયભાઈ, છોકરાઓ, પુરુષો, ભાઈઓ પણ એટલે ભાઈઓ પ્રેમિકા નથી શોધતા. રક્ષાબંધન માટેની રાખડીઓના કાલે આપણે વાત થઈ હતી. મેં હસતા હસતા એમ કહેલું ગઈકાલે રહીશભાઈને કે ભાઈ રાખી સાવંત રાખી બંધાવે તો હું સહર્ષ બાવડા ઉપર સુધી પહોંચાય એટલી બધી રાખડી બાંધી લઉં. આપણને એમાં કોઈ જ્યુસ નથી. તો હા, એટલે છોકરાઓ તમારા તો બહુ બધા વાચકો છે, તમે કદાચ તમારી પોતાની ભાઈ ઇફેક્ટ જરા ઓછી કરો ને, અહીંયા કાઢી નાખો, અહીંયા ઇફેક્ટ કાઢી નાખો. હા હા, એ થોડું ભરાયેલું લાગે છે. તો તમારા તો બહુ જ બધા વાચકો, યુવાનો તમારી સાથે શેર કરતા હશે. તો યુવાનો, છોકરાઓ શું જોતા હોય પ્રેમ કરતી વખતે? છોકરીઓમાં શું જોવે? બ્યુટીને જુએ, સુંદરતાને જુએ, એની વાત આપણે મુલતવી રાખીએ, પછી રાખીએ, એ કરીશું. પણ સુંદરતા સિવાય બીજું શું જોતા હોય? વાઇલ્ડ એન્ડ ચાઇલ્ડ. હલો, અવાજ વોલ્યુમ વધારો થોડો. હલો આવે છે પાછળ? ઓકે. વાઇલ્ડ એન્ડ ચાઇલ્ડ, મારું નિરીક્ષણ એવું છે, ઓબ્ઝર્વેશન, એ પડદા ઉપરની નાયિકાઓમાં પણ એ શોધતા હોય છે અને પોતાની આસપાસ હરતી ફરતી નાયિકાઓમાં પણ એ શોધતા હોય છે થોડી ચાઇલ્ડ લાઇક ક્વોલિટી, થોડી માસૂમ, ઇનોસન્ટ, થોડી ઓલું જાનું ચીકુ બાબુ, બરાબર, ચકલું બકલું, એ પ્રકારની વાતો કરે, થોડી એ જરા નટખટ હોય, એટલે એ ચાઇલ્ડ લાઇક ક્વોલિટીઝ થઈ. એ પણ શોધતા હોય છે. અને ચાઇલ્ડ લાઇક ક્વોલિટીઝ હોય તો પછી સાવ બેબી જે કહેતા હોય બેબી જ રહી જાય. એટલે એની સાથે થોડી વાઇલ્ડ પણ શોધતા હોય છે, થોડી ફિયર્સ, થોડીક તોફાની. અને એ એવું દરેક છોકરાઓને હોય છે કે મારી સાથે તોફાની થાય, બસ, બાકીના કોઈ સાથે તોફાની ન થાય. ચાઇલ્ડ ભલે આખી દુનિયા માટે રહે, વાઇલ્ડ માત્ર મારા માટે રહે. એટલે આ છોકરાઓનો એક ક્રાઇટેરિયા હોય છે. બિસાઇડ્સ એપિરિયન્સ તો ઓફકોર્સ હોય જ છે. એ ઉપરાંત મોટા ભાગના ગુજેશ કુમારો
આ ગુજરાતી પુરુષો અને યુવકો માટેનું એક ટાઇટલ છે ગુજેશ કુમાર. એટલે આ મનાર્થે છે કે આ વ્યંગાર્થે છે? એટલે આમ માનાર્થે લાગે પણ વ્યંગાર્થે છે. એટલે ગુજેશ કુમારોને આપણે સાચવવા પણ પડે ને, આપણે એમની સાથે કાર્યક્રમો પણ કરવાના છે. એટલે મોટાભાગના ગુજેશ કુમારો એ પણ જોતા હોય છે કે ભાઈ છોકરી મને સાચવશે કે નહીં. એને સાચવવાનું બહુ પાછું એલિમેન્ટ હોય છે પ્રેમમાં. કેર એટલે આપણે કંઈક મુશ્કેલીમાં આવીએ, કંઈક માંદગીમાં આવીએ તો કેટલી આપણી કેર કરશે આ પણ જોતા હોય છે. લોકોને એવું લાગે છે કે અત્યારની પેઢી એવું નથી જોતી, પણ અંદર ખાનેથી જોતી હોય છે. ખાલી કહેવામાં એને શરમ આવે છે. એને એમ લાગે છે કે આવું કહીએ ને તો કેવા લાગીએ આપણે મોડર્ન નહીં લાગીએ, આપણે તો આપણે દાદા જેવા લાગશું. પણ અંદરથી મનોમન એને એવો ભાવ હોય છે કે પૂછે તો ખરા એમ, અગર वो पूछ ले हमसे किस बात का गम है तो फिर किस बात का गम है जो वो पूछ ले हमसे. क्या बात, વાહ 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 વાહ. તો આ એમને અંદરથી ગમતું હોય છે કે કોઈક મને રાતના 12 વાગે પૂછે કે કેમ આજે જરા નબળી તબિયત છે, આજે પેલો ફોટો જોયો ઇન્સ્ટાગ્રામમાં તો આ કેમ થોડી ઢળેલી લાગે છે. તો આ એમને ગમે. ત્રીજું જે શોધતા હોય છે એવું માનું છું કે વાતો, કન્વર્સેશન્સ આફ્ટર એ પોઈન્ટ. જેમ તુષારિકાએ કહ્યું કે એક ઉંમર પછી પાછી પસંદગીઓ બદલાય, એમ શરૂઆતના રોમાન્સ પછી મેં જોયું છે કે મોટાભાગના છોકરાઓ સેટલ થાય છે વાતોથી. જે વાતો પછી આપણે એવું નથી માનતા કે સાહિત્યની જ વાતો કરે, કવિતાની કે એવી જ વાતો કરે, કળાની જ વાતો કરે. એ સાવ નોર્મલ, સાવ ફાલતુ જેવી વાતો કરે, પણ એને હોકારો શોધતા હોય છે. એને એમ લાગે છે કે ભાઈ મને કોઈક એવું પાત્ર જોઈએ કે જે મારી વાતોને હોકારો આપે અને એની વાતો માત્ર મારી સાથે શેર કરે. એટલે હું એનું ઓશિકું બનું, જે ત્યાં એ હાસ્ય, સપના અને આંસુ બધું મૂકીને સૂઈ જાય. એટલે એ શોધતા હોય છે. એ વાતોમાં ભરોસો પણ શોધતા હોય છે અને કંપની શોધતા હોય છે. મોટાભાગના આપણા છોકરાઓ છે એ સહશિક્ષણમાં ભણતા હોવા છતાં સાથે બહુ રહી નથી શકતા હોતા. એટલે છોકરાઓને એ ફેન્ટેસી હોય છે કે મારી એક ગર્લફ્રેન્ડ હોય, મારી કહી શકું, જેને બાથ પકડીને હું સિનેમામાં લઈ જાઉં, જેને બાઇક ઉપર પાછળ બેસાડીને હરવા ફરવા લઈ જાઉં, બાજુના મારા દોસ્તારોને પણ હું ઇમ્પ્રેસ કરી શકું કે જોયું મારી પાસે આ પણ છે. આ વિચિત્ર લાગે પણ મોટાભાગના લોકોને આવું પિયર પ્રેશર પણ હોય છે. કદાચ છોકરીઓને પણ હોતું હશે કે ભાઈ મારી આસપાસનું જે દુનિયા છે ને એને હું બતાવી શકું કે આઈ હેવ ગોટ સમવન. તો પેલું હાથી માટે એવું હોય કે ચાવવાના જુદા, બતાવવાના જુદા, પણ આપણે એક જ હોય. પણ જયભાઈએ વાત કરી એમ કીધું કે ચાઇલ્ડ લાઇક અને થોડી વાઇલ્ડ, થોડી ચાઇલ્ડ અને થોડી વાઇલ્ડ. પણ મને લાગે છે અલ્ટિમેટલી માઇલ્ડ મળે ને એ સૌથી વધારે નસીબદાર હોય. તુષારભાઈ તમે શું કહેશો? આપણે પ્રેમિકા શોધવાની વાત હતી, પત્ની શોધવાની વાત નથી. પ્રેમ કરવા માટે યોગ્ય સાથી, એની શોધ અને એના શોધના માનદંડો એ સૌના પોતપોતાના પારિવારિક વાતાવરણ, ઉછેર એના આધારે નક્કી થાય. જે મને ગમે એ કદાચ તમને ન ગમે એવું બને. સિનેમાના પડદા પર દેખાતા પાત્રો બાજુમાં બેઠેલા બેઉ જણને ગમે એવું બને, પણ જીવનમાં એવું નથી હોતું. ને એવું થાય તો એનાથી પ્રશ્નોય બહુ ઊભા થાય. એટલે બહુ જનરલાઇઝેશન ન કરાય, પણ છતાંય કેટલાક નોર્મ્સ નક્કી થયા છે. આ ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ, મિલ્સ એન્ડ બૂન્સ વાળા જેટલા છે એ પેઢીને ખબર છે કે એ બધી છોકરીઓના મનમાં જીવનસાથી અથવા તો પોતાનો પ્રિયતમ એવો હોય. ઘણાને એમ લાગે છે કે આ પરદેશની વિભાવના છે. આપણા દેશમાં સૌરાષ્ટ્રના લોકગીતોમાં આ બહુ સ્પષ્ટ કહેવાઈ ગયું છે. કેવો ગમે એ કેડે પાતળીઓ ને રંગે શામળીઓ, જે મારી સૈયરે વખાણીઓ. એમાં આ ટોલ, ડાર્ક અને હેન્ડસમ બધું આવી ગયું. કેડે પાતળીઓ એટલે આમ સીધી પાતળી કમર ને એવો આમ સાવ ખેંપટ જેવો નહીં, એના મનમાં સિંહની કલ્પના છે. માત્ર કેડ પાતળી. હા, એની કેડ પાતળી હોય અને ડાલા મથ્થો હોય, વિશાળ છાતી વાળો એવો હોય, એવો કે જે પાછો મેં હજુ જોયો નથી પણ મારી બેનપણીએ વખાણ કર્યું છે. એટલે અગેન બીજાની એપ્રુવલ આવી એમાં, એ પણ એમાં એને જોઈએ છે કે મારી સાથે જે છે એ મને તો ગમે છે પણ મારી બેનપણીને પણ એની ઈર્ષા આવવી જોઈએ. પછી બેનપણીને ગમતો રહે તો થોડો પ્રોબ્લેમ થાય. અને ના કેટલીક વાર રાહત એ થાય છે. પણ તુષારભાઈ પાસે અનુભવનો ખજાનો છે એટલે હું આગળ કઈ નહીં બોલું. પણ ટૂંકામાં એવી એક કન્યાનો મનોભાવ એવો હોય
પુરુષો જરા જુદી રીતે જોતા હોય. જય ગણાવ્યા એ બધા ધારાધોરણ પણ ખરા, અને મનોચિકિત્સા તો સ્પષ્ટપણે ફાધર ફિક્સેશન અને મધર ફિક્સેશનની વાત કરે જ છે કે છોકરાઓ જ્યારે પણ શોધતા હોય છે કોઈ પણ સ્ત્રીને, ત્યારે એનામાં એ પોતાની માનું કોઈ અંશ શોધે જ છે. અને જે કીધું એ વાત એ જ છે કે એને એમ થાય કે કોઈ મારા વિશે ચિંતા કરે છે, મને પૂછે તને આજે મૂડ કેમ નથી, આમ તેમ. કારણ કે પ્રેમમાં હોય એ બધા વિશેની પ્રેમની એ ક્ષણોની આપણી કલ્પના બહુ મધુર હોવી જ જોઈએ, પણ જ્યારે જ્યારે મળીએ ત્યારે બધી જ વખતે એવા કાલા કાઢવા શક્ય નથી હોતા. એટલે ગુલાબ એકવાર આપો તો સારું લાગે, પછી દર 2 મિનિટે ગુલાબ આપો તો જેટલી વાર સામા મળો. આ જે જયે જે નામો ગણાવ્યા એવા વિશિષ્ટ નામોથી સંબોધન કરનારી પેઢી છે, એ લોકો વારે વારે આઈ લવ યુ એમ કરતા હોય છે. હવે એ જેને અનુકૂળ આવે એને આવે, પણ કોઈને ન આવે એટલે એને આખા જન્મરાનો સ્ટોક છે ને 2 વર્ષમાં ખાલી કરી નાખે છે. અને પછી એક ઉપર ખાલી કરી નાખ્યો એટલે બીજા માટે પછી બીજો ડબ્બો લેવા જાય. એટલે મને એવું લાગ્યા કરે છે આ પસંદગી કરતા પ્રેમની અભિવ્યક્તિમાં કે તુષારિકાએ કહ્યું ને એમ ઉંમર પ્રમાણે એની પસંદગીના ધોરણ બદલાય, એમ ઉંમર પ્રમાણે પ્રેમને સમજવો પણ પડે જુદી જુદી રીતે. પ્રેમ એ શરૂઆતનો જે આપણે વાત કરવા ભેગા થયા છીએ એ ઉંમરનો ભાવ છે, એ લગભગ 16 થી 26ની આજુબાજુનો છે. એમાં આ બધું હોય. પ્રેમમાં પડાય ને ઉપડાય ને ઉડાય ને પ્રેમ કરાય એટલે એક વસ્તુ સાબિત થાય છે કે એમાં આયાસ છે, એમાં તમારે પ્રયત્ન કરવો પડે. એટલે એ ગાળો એનો છે. પછી જે 26 થી 36 કે 46 સુધીનો છે ને, એમાં પ્રેમ થોડો વધારે પુખ્ત થાય છે. અને એમાં એને આપણી ભાષાએ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે, સ્નેહ. સ્નેહ એટલે સ્નિગ્ધતા. જેમ 2 ચક્રો વચ્ચે ઊંજણ નાખો તો ફ્રિક્શન ઘટે અને ગતિ વધે. અને દાંપત્યનો એ ગાળો જ એવો હોય છે કે જ્યારે ફ્રિક્શનની શક્યતાઓ બહુ જ હોય છે, ત્યારે એ સમજણ જે ઊંજણ મળે તો બંને વચ્ચેનો એ ગાળો સચવાઈ જાય. સ્નેહ એટલે ઊંજણ, બરાબર. અને પછી જે ત્રીજો તબક્કો છે એ વહાલનો છે. જે ઉંમરે હવે હું મારી જાતને કલ્પું કે જેમાં સરસ ક્રિયાપદ છે આપણી ભાષાનું, વહાલ માટે વરસવું ને વરસે એ હિસાબ ન રાખે, એ 2 હિસાબ વરસે બધાને માટે સરખો. તો આવી રીતે પ્રેમ પણ તમે મોટા થાઓ એમ તમારી સાથે સાથે મોટો થવો જોઈએ. ક્યા બાત, બહુત અચ્છે. એ જો ન થાય અને તમે પેલો નાના વયના જે કંઈ મધુરતાઓ છે એના તરફ જ તમારો ઝોક રહે તો પછી બંને પક્ષે નિરાશાનો અને કંઈક ખૂટ્યું કે કંઈક હવે ચાલ્યું ગયું એવો તમે પહેલાં જેવો પ્રેમ કરતા નથી ને એવી જે ચર્ચાઓ થાય છે. હું ઘણીવાર હળવાશથી કહું છું કે આ સિનેમામાં ને એમ બધું બતાડે. હવે એ લોકોના ઘરોમાં એવી અનુકૂળતા હશે ને એવી રીતે ગમે ત્યારે ગમે તેમ આવીને પ્રેમ કરીએ શકાતા હશે. આપણે આપણા ઘરનું જેટલું કદાચ 2 બેડરૂમ 3-4 બેડરૂમના ઘર હોય તો એવી એટલી બધી કંઈ અનુકૂળતા નથી હોતી કે આપણે દરેક વખતે ઈચ્છા થાય ને અભિવ્યક્ત થઈ જઈએ. એટલે એની રીત બદલવી પડે. પછી એ તમે નવા રહેવા આવ્યા હો, રાજકોટમાં રૂમ રસોડામાં રહેતા હો, 2 જણા સ્ટ્રગલ કરતા હોય ને પત્ની ઘેર આવીને રસોડામાં આમ ઊભા હોય ને તમે પાછળથી આવો ને આમ કમરમાં હાથ નાખો ને આમ ફેરફુદરડી ફરો ને તે બંનેને સારું લાગે. હવે અમે એવું કરવા જઈએ હવે એ બહુ અઘરું પડે, બંને પક્ષે બહુ અઘરું પડે. એક તો આપણાથી એવું થઈ ન શકે કારણ કે આપણી કમરના એ પ્રશ્નો હોય અને એમની કમરે હાથમાં આવે કે ન આવે. અભિવ્યક્તિની શૈલી બદલવી પડે ત્યારે કે જ્યારે જે ઉંમરે જે સારું લાગતું હોય આપણી સીધી ભાષામાં જેમ શોભતું હોય એમ શોભે બાપા. એમ ગમે ત્યારે ગમે તેમ કોકના વાદે ન ચડાય. એ છોકરા બાજુવાળાના છોકરા પ્રેમમાં પડે ને એ જે કાલા કાઢે એ આપણે જોઈને આપણા સમયને યાદ કરાય ઈંચકે ઝૂલતા ઝૂલતા. બાકી એવું કરવા ન જવાય. એટલે આજે અમે તમને ગમે તે કહીએ પણ એ પહેલાં તમે એ ખાસ વિચાર કરજો તમારા પોતાના અંગત જે કંઈ ઘરનું આર્કિટેક્ચર હોય ત્યાંથી માંડીને ઘરના સભ્યોના સંખ્યા અને સ્વભાવની બાબતમાં વિચારીને
કોઈ બહુ લાંબુ કરતું નથી પ્રેમમાં, પણ શરૂઆતનો ગાળો આવો મીઠો મીઠો હોય છે. આપણે હજુ શરૂઆતમાં જ રહેવું છે. ચોક્કસ. તો તુષારભાઈ, રહીશભાઈ એક મિનિટ અટકાવીને એટલે કહું, મને એક વાત યાદ આવી ગયા તુષારભાઈ કમર સાંભળતા સાંભળતા. ઓરકુટના જમાનામાં મેં એક સ્ટેટસ મૂકેલું કે ત્યારે ગેસ સિલિન્ડરનો યુગ હતો, હજી પાઇપલાઇન નહોતી આવી, તો 14.2 કિલોનો સિલિન્ડર આવતો. એ જે પુરુષો ન ઉંચકતા હોય એ પોતાની પ્રિયાઓને ઉંચકી લેતા હોય છે જે 50 કિલોની હોય. એટલે મેં સ્ટેટસ મૂક્યું, નીચે કોઈ છોકરીએ કોમેન્ટ કરેલી કે એમાં મદદ પણ એ કરતી હોય, બાટલો મદદ ન કરે. પેલી તો મદદ કરે, પોતાના હાથને જરા દૂર સુધી લંબાવીને ઉચકાઈ જવા માટે તૈયાર હોય. ઉચકાઈ જવા માટે તૈયાર હોય. હવે એક બહુ સરસ શેર છે કે પરવીન શાકિરનો શેર છે કે तितली ने भी खुद किए अपने होठ, फूलों ने भी किए खुद अपने होठ नीमवा. એટલે કડી હોય ને એ કડી ફૂલ બને છે અને ભમરો કે તિતલી એની પાસે આવે છે અને ભમરો એને ચુંબન કરે છે. એ ક્રિયાને ઉર્દુમાં પ્રેમી જે પ્રેમિકા સાથે ક્રિયા કરે ચુંબનની, એની સાથે સરખાવવામાં આવે છે. તો પરવીન શાકિર એમ કે છે કે ખુદ ફૂલ ને ભી કિએ અપને હોઠ નીમવા. નીમ એટલે અડધું ને વા એટલે ખુલ્લું, કે ખુદ ફૂલે પણ પોતાના હોઠ અડધા ખુલ્લા કર્યા. ચોરી તમામ રંગ કી તિતલી કે સર ન જાય, ચોરી તમામ રંગ કી તિતલી કે સર ન જાય. એટલે આ જે ઉચકાવવા માટે તૈયાર છે ને એ વાત છે કે એ હળવાશ હોય તો જ ઉચકી શકાય, અને એ હળવાશ પછી રહેતી નથી, બહાર આવી જાય. નહીં સાહેબ? એ ભાર શરીરમાં પણ આવે, એ ભાર મનમાં પણ આવે છે. એ માત્ર શરીરનો ભાર નથી હોતો. તો એમણે સરસ વાતો કરી. જે ઉંમરના લોકો બેઠા છે, મને એમ લાગે છે કે આપણે આમ સર્વે કર્યો ને એમાં મને ગઈકાલનું આપણું જે રાજકોટનું ઓડિયન્સ હતું ને એમાં યુવાનો વધારે હતા અને એ લોકો ટિપ્સ લેવા માટે આવેલા હતા. હવે આજે છે ને, આજે આ લોકો આપણી ટિપ્સ લે તો ટીપાઈ જાય કાલે, એવી હાલત છે એમની. એટલે આપણે યાદો કરીએ. જ્યારે સ્કૂલના ગેટ ઉપર બેસતા, સાહેબ સમીરભાઈ કોલેજમાં, હવે આપ તો એવી પોઝિશન પર છો કે આ વાત કરી ના શકાય તમને, પણ હવે સ્કૂલના ગેટ ઉપર બેસતા યુવાનો મિત્રો બધા બેસતા અને કન્યાઓ લાઈનસર પસાર થાય, આમ નીચી નજરે ત્રાસી નજરે જોતી હશે, અમને ખ્યાલ ના આવે, પણ એક લાઈનસર કન્યાઓનું ટોળું પસાર થાય. અને સ્કૂલમાં જવાનું કારણ જ મુખ્ય એ હોય, કોલેજમાં જવાનું કારણ જ એ હોય કે આ પરેડ જોવા મળે. અને આ પ્રવૃત્તિ જે કરતા ને, અમે બાઇક પર બેસે, સાયકલ પર બેસતા અને કઈ ચાની લારી હોય ત્યાં બેસતા, અને છોકરીઓ લાઈનસર જાય બેલ વાગે એટલે છોકરાઓ મોડા એન્ટર થાય, પરેડ તો જોવાની હોય ને. એટલે એ પ્રવૃત્તિને મેં એક નામ આપેલું, નયન સુખ સાથી. અમે બધા છોકરાઓ નયન સુખ સાથી હતા. અને આ જે પ્રવૃત્તિ હતી ને, એ પ્રવૃત્તિ અંગત નહોતી, એ સહિયારી હતી. હા, અમારી બધાની સ્વપ્ન સુંદરી હોય ને એ સહિયારી રહેતી. તમે જો આ છે ને, માણસ જેમ જેમ મોટો થાય ને એટલે સ્વાર્થી થાય. એમ કે અમારી પ્રેમિકા છે, અમારી પત્ની છે, અમારો પરિવાર છે, અમારા પૈસા છે. પણ આપણે નાના હોઈએ ને 16-17 વર્ષની ઉંમરે આવું કંઈ હોતું નથી. એમ જે છોકરીઓ પસાર થાય ને એ સહિયારી હોય, સહિયારી સ્વપ્ન સુંદરી હોય. તને બી નથી મળવાની, મને બી નથી મળવાની, રાખને સહિયારી. તો આ આખી, ને તમે જોજો કે ભગવાને છે ને કુદરતી સંપત્તિની સમાન વહેંચણીના નિયમને અનુસરીને દરેક ક્લાસમાં આવી એક સુંદરી ફાળવેલી હોય છે, જેને કારણે શિક્ષણ સહ્ય બને છે. તો ક્યારેક અધ્યાપકો ફાળવેલા હોય છે, અધ્યાપિકાઓ આપણે એમ કહીએ, લેડી પ્રોફેસર્સ. હા, અને જયભાઈ પોતે પણ અધ્યાપક હતા. એ તો સરસ મજાની વાતો ચાલી રહી છે. ત્યારે આપણી સાથે બંને સુંદર કન્યાઓ છે, તુષારિકા, દેવાંગી. બંને રૂપથી નહીં, પ્રતિભાથી પણ સુંદર છે. તો તમે જોયું કે આપણે સંગીત, શબ્દો, કવિતા, દરેક રીતે પ્રેમને અલગ અલગ રીતે સમજવાની કોશિશ કરીશું. તો મારે દેવાંગી તમને કહેવું છે કે આ બધા જ મિત્રો છે જામનગરના, મારો તો લગભગ આ બીજું વતન છે. જામનગરમાં વર્ષે 10 વાર કાર્યક્રમો કરવા માટે આવતો હોઉં છું. તો આ બધા જ મિત્રો સંગીત પ્રેમી છે. સમીર સાડાભાઈ છે અમારા, બધા જ મિત્રો છે સંગીત પ્રેમી છે. અને પ્રેમ પોતે પણ સંગીત પ્રેમી છે. તમે સંગીત વગર પ્રેમને અભિવ્યક્ત કરવો જરા મુશ્કેલ છે. ઉર અને સુર એ બેમાં જે મેળ છે ને, પ્રાસ્ય અમથો નથી. હૃદય અને લય, હૃદયને પોતાનો લય છે અને પ્રેમને પણ પોતાનો લય છે. પણ હવે તુષારિકા સરસ મજાનું એકાદ ગીત કે કવિતા કશુંક સંભળાવે આપણને, જેમાં પ્રેમના પ્રસ્તાવને લગતી કઈ વાત હોય, અને પછી આગળ વધીએ આપણે.
આ કવિતા વાંચું એ પહેલા ખાલી એટલું જ કહેવાનું કે ગર્લ્સ સ્ટેન્ડર્ડ્સ આપણે વધારી દેવા જોઈએ. હવે તો કોઈ ઉલટી ખોબામાં લે તો જ હા પાડવી જોઈએ. યુ હેવ સેટ અ વેરી ડિફિકલ્ટ સ્ટેન્ડર્ડ. એટલે જે બધા જોઈ રહ્યા છે તમને હવે મનમાં શું કહેતા હોય એની ગેરંટી અમારી નહીં. અને એવા જ અમુક પ્રેમીઓનો સર જેવા અને અહીંયા બેઠેલા ઘણા બધા યુવાન પ્રેમીઓ જેવો જ એવો એક વોઇસ ઉદયન ઠક્કરનો, જેમણે આ સુંદર મજાની કવિતા લખી છે. પ્રેમ અમારો મહાદેવ, પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી. આંખ મારતી જે છોરી અમે એમના બંદીજી. એક છોરીએ અંગોમાં સાગરના મોજા રાખ્યા છે. ક્યા બાત. એક છોરીએ અંગોમાં સાગરના મોજા રાખ્યા છે. અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે. કે અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે. ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઉઠે છે. કેટલી સુંદર સિમ્બલ છે આ, કે ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઉઠે છે. ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશઃ તૂટે છે. મોડું વહેલું નિશ્ચિત છે ને તો પણ એને ટાળે છે. કોન્ફિડન્સ જુઓ પ્રેમીનો. મોડું વહેલું નિશ્ચિત છે ને તો પણ એને ટાળે છે. જળ સમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે. દિવાસળીના દેશમાં, ત્યારે પેલો કે છે પ્રેમી કે દિવાસળીના દેશમાં રમણી કેમ બચીને રહેવાશે. મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે. ક્યા બાત, ક્યા બાત. પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી. આંખ મારતી જે છોરી અમે એમના બંદીજી. ક્યા બાત, બહુત અચ્છે. તો ઉદયન ઠક્કર પ્રેમનું એક જે સશરીરી રૂપ છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં ક્યાંય સ્પર્શની કે એવી કોઈ વાત આવી નથી. સુંદરતાની વાત મેં જાણી જોઈને અત્યાર સુધી બાજુ પર રાખી હતી. ગુણોની વાત કરી કે શું જોવાનું શું નહીં જોવાનું. ઘણાને તો એમ લાગ્યું કે આ લોકો પ્રેમનો સબડકાની વાત કરે છે કે મેરેજ બ્યુરો ખોલીને બેઠા છે. એટલી હદ સુધી આપણે ડાયા ડમરા રહ્યા. પણ હવે મારે તમને જે સવાલ પૂછવાનો છે તે એવું છે કે તમે જેને પ્રેમ કરો, સામાન્ય રીતે હું એવું સમજુ છું, તમે જેને પ્રેમ કરો એ બ્યુટી ક્વીન હોય કે મોસ્ટ હેન્ડસમ પર્સન હોય એ જરૂરી નથી. કેમ કે તમારી માતા અને તમે પ્રેમ કરો છો ત્યારે એમ જોતા નથી કે માતા સુંદર છે કે નથી. એનાથી કંઈ ફરક નથી પડતો. તમારા પિતાને તમે પ્રેમ કરો છો તો પિતા હિમેન છે કે બાવડાવાળા છે, બોડી બિલ્ડર છે, એ આપણે નથી જોતા કે એમને જેને વર્ણન કર્યા એવા ગ્રીક પુરુષ જેવું દેહયષ્ટિ છે. માતા તો પોતાના અપંગ બાળકને પણ પ્રેમ કરી શકે છે, માનસિક રીતે વિકલાંગ બાળક હોય એને પણ પ્રેમ કરી શકે છે. તો જયભાઈ, મારો સવાલ એમ છે કે વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે આટલા બધા ગીતો લખાયા સુંદરતા વિશે, સુંદરતાની જ વાત હોય તો કેમ વ્યક્તિ દેખાવડી વ્યક્તિ, કેમ વ્યક્તિ સુંદર વ્યક્તિની આમ કમનીય કાયાવાળી વ્યક્તિની શોધ કરતું હોય? આ માત્ર પુરુષો માટે સાચું નથી, સ્ત્રીઓ પણ એવી જ કદાચ શરૂઆતમાં તો શોધતી હોય છે વ્યક્તિ. એટલે એનું બહુ સીધું સાદું રીઝન છે. પહેલી વાત તો એ કે બ્યુટી જે છે ને એને આપણે જ્યારે બ્યુટીનો કોન્સેપ્ટ કહીએ છીએ, સુંદરતા, એની સાથે એક આકર્ષણ જોડાયેલું છે. આપણે બધાએ, તમે મેરેજ બ્યુરોનો ઉલ્લેખ કર્યો એમ બધાએ વાતો કરી ને એ સહજીવનની કરી. હવે લિવિંગ ટુગેધર ઇઝ અ ડિફરન્ટ થિંગ એન્ડ લવિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ. લિવિંગ ટુગેધર માટે એડજસ્ટમેન્ટ આવે. લિવિંગ ટુગેધર માટે તમે કહો છો એમ આપણે એવી કથાઓ સિનેમામાં પણ જોઈ છે, સત્યમ શિવમ સુંદરમથી વિવાહ સુધી, કે બ્યુટીનો કોન્સેપ્ટ બાજુમાં રહી જાય અને લિવિંગ ટુગેધરમાં એકબીજાની સાથે ભરોસો હોય, કાળજી હોય, ધીરજ હોય, આ બધી વસ્તુઓ પીટીસી કહું છું એને, પેશન્સ, ટ્રસ્ટ, ઓકે, અને કેર. આ બધું છે એ પ્રેમ નથી. સોરી ટુ સે, પ્રેમ આખી જુદી માયા છે.
તમને અચાનક જ કોઈક ગમવા માંડે, અચાનક જ એના સપનાઓ આવવા માંડે, અચાનક જ એની સાથે વાત કર્યા રાખવાનું મન થાય. બાય કહેતી વખતે દરવાજા ઉપર પણ તમે 1 કલાક ઉપર હવે 10 સેકન્ડ 10 મિનિટ 5 મિનિટ એમ કરતા કરતા રોકાઈ જાઓ. તમે 2 બ્લુ ટીક થાય અને તમને આમ મનની અંદર આમ સિતારાઓ ફૂટી જાય. આ બધું પ્રેમ છે. અને એ બધું જે પ્રેમ છે એ અંદરથી આવતી એક ભરતી છે. અને એ ભરતીનું સ્ટાર્ટર જે છે એ બ્યુટી છે. તમે ગાડી શરૂ કરો ત્યારે ઇગ્નિશનની અંદર કી લગાડીને તમારે પહેલા ગિયરમાં તો પાડવી પડે ને, પણ પહેલા ગિયરમાં સતત ગાડી ચાલે નહીં, પણ પહેલું ગિયર ન હોય તો ગાડી શરૂ જ ન થાય. એટલે બ્યુટી તો એટલા માટે ચાલે છે. પણ સાયન્ટિફિક ટ્રુથ એ છે કે જેને આપણે બ્યુટીના સ્ટાન્ડર્ડ ગણ્યા છે ને એને સર્વાઈવલ મિકેનિઝમમાં ઉત્ક્રાંતિની અંદર, અહીં તો ડોક્ટરો ઘણા બધા બેઠા છે અને બહુ બધા ફિટ લોકો પણ બેઠા છે, એટલે હું આ કહી શકું જામનગરની અંદર કે સર્વાઈવલના સ્ટાન્ડર્ડ છે. વોલ્પ્ચ્યુઅસ શરીર હોય, મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 ઉપર ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવાનો જે ટર્મિનલ છે એની અંદર 40-45 નંબરના ગેટ બાજુ તમે ચાલતા ચાલતા જાઓ તો તમને ત્યાં વોકિંગ કરતા કરતા એક જગ્યાએ એક પેઇન્ટિંગ દેખાશે સાઉથ ઇન્ડિયન, જેમાં બ્યુટીના મેઝરમેન્ટ્સ છે. પેઇન્ટર પુરુષ હશે, એ જ જોયું તમે? હા, એટલે એમાં આજુબાજુ કોઈ પસાર થતું હોય તો એને જોઈ લો, બરાબર, પણ ત્યારે પસાર નહોતું થતું કોઈ. એ બાજુ આપણે રાજકોટ જામનગર વાળા જ જાજા હોય તો એને આપણે જોતા જ હોય ને કે કેવા હોય. આપણે ડોમેસ્ટિક ટર્મિનલમાં હતા, ઇન્ટરનેશનલમાં હોત તો આપણે પેઇન્ટિંગ જોવા ના બેસે. તો હું તો માનું છું કે બ્યુટી જોવી એ કઈ પાપ છે જ નહીં. સુંદર દેખાવું હોય જો પાપ હોય તો પરમાત્મા હોય અસુંદર જ બધા બનાવ્યા હોય. પરમાત્મા સુંદર કૃતિઓ એટલે જ બનાવે છે. આપણને નેચરલ બ્યુટી જોવી ગમે છે, આપણને ધોધના દ્રશ્યો જોવા ગમે છે, આપણને બગીચાના દ્રશ્યો જોવા ગમે છે, આપણને ફૂલો જોવા ગમે છે. આ ધતુરાના કેમ આપણે બુકે નથી આપતા ને ગુલાબના જ બુકે આપીએ છીએ? ખાલી આમાં જ આપણે દંભ કરીએ છીએ, કારણ કે આપણા મનમાં ભાવે મુંડી હલાવે એવું આપણે કરીએ છીએ કે સૌંદર્ય જોવું બધાને ગમે છે. અને આપણી પાસે સૌંદર્ય ન હોય શું થયું? આપણે આપણને થોડા જોયા કરવાના, સામેવાળાને જ જોવાના છીએ ને. એટલે રવિન્દ્રનાથ ટાગોર તો તુષારભાઈ જેવો સરસ મજાનો ચહેરો ધરાવતા હતા, દાઢી પણ ધરાવતા હતા અને વાળ પણ ધરાવતા હતા. તો એ ઓળતા હતા દાઢીને. ગાંધીજી એમને પૂછ્યું કે તમે કવિ, તમે આ શું આ ઉંમરે દાંતીઓ લઈને દાઢી ઓળો છો? એટલે ટાગોરે એવો જવાબ આપેલો ગાંધીજીને કે આપ તો અહિંસાના માણસ છો. તો કે ગાંધીજી કે એને શું લાગે વળગે આમાં? તો કે આપણે સુંદર દેખાઈએ ને તો સામો માણસ આપણને જોઈને પ્રસન્ન થાય, અને પ્રસન્ન માણસ ક્યારે હિંસા નથી કરતો. એટલે હું તમારા અહિંસાના ધર્મનો ફેલાવો કરું છું, વધારે સુંદર દેખાઈને. ટાગોરનું એસ્થેટિક્સ તમે જુઓ, અમિતાભ બચ્ચન જેવું હતું. આ ખભે શાલ નાખીને ફરવાનું, સરસ મજાનો કુર્તો, પોતે પેઇન્ટર પણ હતા, સંગીતકાર પણ હતા. તો બ્યુટી જે છે એની સાથે ગોલ્ડન રેશિયો જોડાયેલો છે. પરમાત્માએ એ રેશિયો બનાવેલો છે, તમે મેં નથી બનાવ્યો. પાઈની શરૂ થતો એક આખો રેશિયો છે, ક્યારેક ગૂગલમાં સર્ચ કરજો, ફિબોનાકી સિરીઝ, ગોલ્ડન રેશિયો. બેલેન્સ કેવી રીતે થાય? કોઈના ચહેરાનું બેલેન્સ એવી રીતે હોય. હા, એવું ખરું કે ટેકનિકલી તમે એકદમ પરફેક્ટ ચહેરો બનાવવા જાઓ ને તો યંત્ર માનવ જેવું લાગે. જેને નેચરલ બ્યુટી તમે કહો, મધુબાલા છે નેચરલ બ્યુટી હતી, તો તમે એમ કહો કે એની જોબોન જરા વધારે લાંબી હતી, મેરિલિન મનરોની આંખ જરા ચૂંચી હતી. પણ આ બધા કરતા છતાંય તમને મેરિલિન અને મધુબાલા બ્યુટીના આઇકોનિક સ્ટાન્ડર્ડ લાગે, કારણ કે ટોટાલિટી જે ભેગી થઈ તે ત્યારે એક ઇફેક્ટ આવે છે. અને બ્યુટી સાથે પર્સનાલિટી પણ જોડાયેલી છે. તમે કદાચ બ્યુટીફુલ ઓછા હો, પણ તમે તમારી પર્સનાલિટી એવી સ્વેગ વાળી બનાવો, એવી રીતે કેરી કરો તમારી જાતને, તો પણ તમને મજા આવે એ જોવાની. અને એ સુંદરતા, એ સૌંદર્ય જે છે એની સાથે તમે વિચાર કરો, મેં કીધું એમ ગુલાબી ગાલ, આપણે ત્યાં લોક સાહિત્યમાં એવા વર્ણનો છે, નાગફણી જેવો ચોટલો, દાડમની કળી જેવા દાંત, બરાબર, આમ ગુલાબ જેવા છાંટ્યો એવા ગાલ, અને પાણી પીવે તો આમ ગળે પાણી જે પીતી હોય એ આખે આખું ગળામાં દેખાય એવું ગૌર વર્ણ. શંકરાચાર્ય જેવા શંકરાચાર્ય જે બાળ બ્રહ્મચારી રહ્યા, એ શંકરાચાર્ય જેને આખી આમ જુઓ તો નવી વિભાવના કરી હિન્દુ ધર્મની, એમણે માતાજીની સ્તુતિ લખી, એનું નામ રાખ્યું છે સૌંદર્ય લહેરી. ભગવતીની સ્તુતિનું નામ રાખ્યું છે સૌંદર્ય લહેરી, કારણ કે એ સૌંદર્ય તમને આકર્ષે છે. એટલે કે એની સાથે મેં કીધું ને, સ્ત્રી છે એના અમુક અંગો વધારે સરસ સુપુષ્ટ ઘાટીલા હોય, વોલ્પ્ચ્યુઅસ હોય, તો એનો અર્થ કે ચાઇલ્ડ બેરિંગ કેપેસિટી સારી ધરાવે છે. હિમોગ્લોબિન સારું છે એટલે ગુલાબી દેખાવ છો, નહીતર પેલ દેખાવ. ખાલી રૂપાળા હોય મહત્વનું નથી, તો ફિક્કા લાગો, ગુલાબી દેખાવા જોઈએ. તમે તો ડોક્ટર છો તો બધા વાત સમજો છો. એટલે એની સાથે ભગવાને ધ્યાન પણ રાખ્યું છે કે તમારી તંદુરસ્તીની નિશાની છે. જય વસાવડાની ફાંદ બહાર નીકળેલી હોય તો ઘણા લોકોને એવું લાગે ટાઈગર શ્રોફ જેવા કેમ નથી દેખાતા? તો કેમ તમને ટાઈગર શ્રોફ ને રિતિક રોશન જ જોવા ગમે છે? કેમ તમને એવી રીતે પરેશ રાવલ કે સંજીવ કુમાર જોવા ન ગમતા? જોવાની વાત કરું છું, અભિનયની વાત નથી કરતો.
એનું કારણ આ છે કે એ કુદરતે એવી વ્યવસ્થા બનાવેલી છે કે પુરુષ પ્રોટેક્ટર હોવો જોઈએ ઉત્ક્રાંતિની જંગલની દુનિયાની અંદર, તો એ મજબૂત બાવડાવાળો હોવો જોઈએ, મજબૂત છાતીવાળો હોવો જોઈએ, પાતળી કમર અને મજબૂત પગવાળો હોવો જોઈએ, એટલે દોડી પણ શકે અને બચાવી પણ શકે. આ આખી રમત જે છે એ ભગવાને બનાવેલી છે. એટલે જેને આની સામે ફરિયાદ હોય ને એને ઉપર જઈને કરવાની, એ નીચે નહીં કરવાની. કેમ સુંદરતા ગમે છે, કેમ સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે, એ બરાબર છે કે સૌંદર્ય પછી એક કમિટમેન્ટની વાત આવે. હું હંમેશા એવું માનું છું કે ભાઈ પ્રેમ થાય એકથી વધારે વખત થઈ શકે. ઘણા લોકોને ગેરસમજ, કાલે તુષારિકાએ ગેરસમજ ક્લિયર કરી, એક અમારા ભાઈએ કરી. મેં એમ કીધું કોઈ પ્રેમ તો 10 વારે થાય, 14 વારે થાય. એટલે કોઈ ભાઈને એમ થયું કે એકારે 14 વખતની વાત કરતા હશે, એ પોસાય નહીં થાય તો પણ પહોંચી ન વળાય. અરે પહોંચી ન વળાય. એટલે ટાઈગર વુડ્સને અનુભવ થઈ ગયો ને, એવી રીતે કરવા ગયા તો ટાઈગર વુડ્સનું ઘણું બધું જતું રહ્યું એમાં જીવનમાંથી. એટલે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ એક પછી બીજાની એન્ટ્રી થાય એ શક્ય છે. કારણ કે પેલું સૌંદર્ય ગમવાનું, કશુંક ગમી જવાનું, અદાઓનું પણ એક સૌંદર્ય હોય. સૌંદર્ય જરૂરી થોડું છે ખાલી શરીરનું જ હોય. કોઈ માણસના અવાજનું સૌંદર્ય હોય, કોઈ માણસની આંખનું સૌંદર્ય હોય, કોઈ જે રીતે ચાલે એ ચાલનું સૌંદર્ય હોય. સંજય દત્ત માટે માધુરી દીક્ષિતે એક વખત એમ કહેલું, અને એની વચ્ચે થોડું ઘણું કશું હતું એવું દુનિયા માને છે કે સંજય દત્ત પ્રત્યે મને એટ્રેક્શન એટલા માટે થયેલું કે ચાલતો આવે ને ત્યારે મને એમ લાગે છે કે પુરુષ ચાલતો ચાલતો આવે છે. હવે જો આ વાહ જે નીકળી ગઈ ને, એ મેં તમને કહ્યું એમ એમની માન્યતા છે માધુરીની. એટલે એ તો એવું છે કે જેને નથી મળ્યું એ બધાને એવું જ લાગે છે કે આ બધું માન્યતા હોય છે, આવું કઈ હોતું નથી. માહી પડ્યા તે માસુખ વાણે દેખણ હારા દાસે જોડે. આવી પરિસ્થિતિ છે બ્યુટીની બાબતમાં. લોકો બોલો હવે પરમાત્માએ પ્રોડક્શન ઓછું રાખ્યું છે. હીરાનું પ્રોડક્શન ઓછું છે, મોતીનું પ્રોડક્શન ઓછું છે, ગોલ્ડનું પ્રોડક્શન ઓછું છે, પ્લેટિનમ ને યુરેનિયમનું પ્રોડક્શન ઓછું છે. એટલે આ બધાના ભાવ ખૂબ વધારે છે. એવી રીતે સુંદર પુરુષો અને સુંદર સ્ત્રીઓ એનું પ્રોડક્શન પણ ભગવાને હીરા, મોતી, સોનું, પ્લેટિનમ ગણીને ઓછું રાખ્યું છે, દુષ્કર રાખ્યું છે. એટલે એક ગુલાબની ફરતા 20-20 કાંટાઓ ઉગ્યા જ કરે છે. ક્યાં વાત, બહુ અચ્છે. તો એક વાસ્તવિક શું હોવું જોઈએ એ એક જુદી વાત છે, શું છે એ જુદી વાત છે. પ્રેમ કરવાનો સૌને અધિકાર છે, પણ આ રૂપની સુંદરતાની માત્ર ગોરો ચહેરો એ સુંદરતા નથી, પણ સુંદરતાના ઘણા બધા આયામો એમણે તંદુરસ્તી સાથે જોડ્યું, સુરક્ષા લોંગિટિવિટી સાથે જોડ્યું, ચાઇલ્ડ બિયરિંગની ક્ષમતા સાથે જોડ્યું. હજુ એક વસ્તુ કહીશ કે સૌથી વધારે આપણે જોતા હોઈએ છીએ આંખો વ્યક્તિની, અથવા સ્મિત જોતા હોઈએ છીએ. તો આપણે વ્યક્તિની આંખો અને વ્યક્તિની સ્મિત દ્વારા એનું રીડિંગ કરતા હોઈએ છીએ. તમને લોભી માણસ હોય, સ્વાર્થી માણસ હોય, એના સ્મિત પરથી ખબર પડી જાય કે આ સ્વાર્થી છે, આ લોભી છે. આ હસે છે, એના પરથી આવી ખબર પડે છે. ડરપોક માણસ હોય, લો કોન્ફી માણસ હોય, તો એના ફિક્કા સ્માઇલથી આપણને ખબર પડી જાય કે આ હસે છે પણ આમાં આત્મવિશ્વાસ નથી. તો વ્યક્તિનો ચહેરો ઘણું કહી દેતો હોય છે, અને એ ચહેરાના જે પોઝિટિવ સિગ્નલ્સ છે એને જ આપણે સુંદરતા કદાચ નામ આપ્યું છે. સુંદરતાની ડેફિનેશન કે નાકની સાઇઝ કે આંખની સાઇઝ કે હોઠની સાઇઝથી નથી થતું, પણ એ આપણા મનમાં શું ભાવ જન્માવે છે. સુંદરતા આપણને શિવ તરફ લઈ જાય છે, શિવ આપણને સત્ય તરફ લઈ જાય છે, એવું રાજ કપૂરે કીધું છે. પણ તમને બધાને જીનો તમાન યાદ આવે એ પહેલા આપણે આગળ વધીએ. અને પ્રેમમાં હવેનો મુદ્દો એમ છે, તુષારિકા, મારે તમને સવાલ પૂછવો છે કે આ પ્રસ્તાવ એવું ખરું કે આમ પ્રસ્તાવ છોકરાઓ જ મૂકે અને છોકરીઓ ના મૂકે? છોકરીઓ ના મૂકે એનું કારણ શું? કેમ તમે છોકરીઓ પ્રસ્તાવ ના મૂકો, પ્રપોઝ ના કરો વધારે? દર વખતે ના વાંધો નહીં, અચ્છા કોઈ વાત નહીં. એમાં એવું છે કે સિમ્પલ ઇકોનોમિક્સની સ્ટુડન્ટ હતી હું, એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય. કરેક્ટ. તો અમારી પાસે સપ્લાય એટલી બધી છે કે અમારે ડિમાન્ડ કરવાની જરૂર ઓછી પડે છે. પણ બરાબર ને, મારો તાળી જોરદાર, આપણે ડરવાનું શું? હા, એમ તો ખબર પડે અહીંયા કે સ્ત્રીઓ પણ હાજર છે. આપણને એ તો ખબર છે કે બાયોલોજિકલી પણ આપણે સ્ત્રીઓ જલ્દી મચ્યોર થઈ જાય છે. હું માનું છું કે આ ઇમોશનલી અને મેન્ટલી પણ અમે વધારે મચ્યોર થઈ જતા હોઈએ છીએ. એટલે અમે છે ને થોડાક વધારે સમજદાર છીએ. એટલે અમને ખબર હોય કે અહીંયાથી હા આવવાની છે તો જ પ્રપોઝ કરીએ, એટલે બાકી કરીએ જ નહીં. તુષારિકા, તમે એમ કહેવા માંગો છો કે અનેક વાનરોમાંથી એક નરની પસંદગી તમારે કરવાની, પછી અમે જોઈએ કોણ કેટલી ગુલાટી મારી શકે છે.
ચલો વાંધો નહીં. પણ રહીશભાઈ આમાં એમાં મેં તો એવી સ્ત્રીઓ જોઈ છે, બધી નહીં. અને સ્ત્રીની છે ને, સ્ત્રીની પણ સમજ તુષારભાઈ તમે જ કદાચ એકવાર કીધેલું, સ્ત્રીની સમસ્યા શું છે કે બહેનો હવે જે પરવર પણ ચકાસીને લેતી હોય પરવર, તે વર પર પસંદ કરવામાં થોડી ચૂંદી રાખે, થોડી હાના કરે, એ સમજી શકાય. પણ એ તો બાયોલોજીકલી એને માં બનવાનું છે જેના બાળકની, એ કુદરતે પ્રોગ્રામિંગ, પછી માં બને નહીં એની ચોઈસ છે. પણ કુદરતનું પ્રોગ્રામિંગ એ છે કે એ 9 મહિનાનો ગર્ભ એને સાચવવાનો છે, એટલે હંમેશા મેટિંગ પાર્ટનરની પસંદગી છે એ ફિમેલ ઓફ ધ સ્પીસીસના હાથમાં હોય. વેરી ટ્રુ. આપણે પેલું નેશનલ જ્યોગ્રાફિકમાં જોઈએ જ છે ને, પેલો પાંખો આમ કરી કરીને કલરો બતાવ્યા કરે છે માદાને, ये देखिए ये नर जा रहा है अपनी मादा को, એટલે ધ ચોઇસ ઇઝ વિથ ધ માદા ઇવન ઇન ધી એનિમલ કિંગડમ. તો સેમ વસ્તુ છે, પણ એવું નથી કે અમે પ્રપોઝ નથી કરતા, પણ મેં તમને કહ્યું એમ સમજદારીથી અમને ખ્યાલ હોય કે અહીંયા ના થવાની શક્યતા ઓછી છે, પણ અહીંયા પહોંચીને પસ્તાવાનું નહીં થાય. મારે તો એક જુદી વાત ઉમેરવી છે કે અમુક સ્ત્રીઓમાં મેં એવું જોયું છે કે જેમ જૂના જમાનાના રાજા મહારાજાઓને શોખ હતા ને, જેટલા શિકાર કરેલા હોય, કોઈક વાઘનું ચામડું લટકાવે, કોઈક આમ માથું સાબરના શિંગડા દિવાલ ઉપર રાખ્યા હોય, એમ એનો એક આખું ડિસ્પ્લે હોય, તમને ખબર પડે કે મહારાજા સાહેબ કેટલો શિકાર કરી આવ્યા. તો એવી રીતે અમુક સ્ત્રીઓને એવું મનમાં બહુ આમ થતું હોય કે આ હા પાડીએ કે ના પાડીએ, પણ આટલા આપણી ઉપર ફીદા હતા, એનો સ્કોર તો રાખવો જોઈએ. એટલે એમાંથી ક્રાઇમ સુધી વાત પહોંચી જતી હોય એટીટ્યુડમાંથી. એટલે ફાઇલનો ડગલો થવા દે, એ ફાઇલને રિજેક્ટ પણ ના કરે, ફાઇલને એક્સેપ્ટ પણ ના કરે, ખાલી ડગલો થવા દે. એના માટે ટેકનિકલ શબ્દ હમણાં આ વર્ષમાં એટલે ઓલમોસ્ટ 2023ના અંતમાં તુષારભાઈ આવ્યો છે, બેન્ચિંગ. બેન્ચિંગ નામનો એક નવો શબ્દ જ આવ્યો છે. બેન્ચિંગ એટલે શું કે એકને પસંદ કરતા હો ત્યારે પણ બાકીના 5ને બેન્ચ ઉપર બેસાડીને રાખવાના, સાવ ના નહીં પાડવાની, સાવ હા નહીં પાડવાની. પણ એમાં એવું છે કે અમારા સર્વેના મુજબ છોકરીઓના કે એ ગમે ત્યારે પછી અમને ખબર પડે કે અરે આમાં તો પડવા જેવું જ નહોતું, એટલે 5 ઓપ્શન તો રાખવા પડે ને, વિકલ્પ ખુલ્લા રાખવા પડે. સારું, આ પ્યારથી વ્યાપાર તરફ આપણે જઈ રહ્યા છે. હા, એને રોકી લે, હા, એને રોકીએ, કારણ કે રોકીએ. અમારે સરકારમાં તો ફાઇલ પર લખી જ નાખે એવું હોય ત્યારે વંચાણે લીધું. હવે વંચાણે લીધું હોય એ ક્યારે વંચાય ને એના ઉપર શું થાય એ તો જેની પાસે ફાઇલ છે એને જ માત્ર ખબર પડે. એટલે પણ આ સારું એને કીધું આવું આ રીતે થોડાકને આમ મૂકી રાખે છે. જય આ કલ્પના સારી કરી કે આ બધા જે માથા શિકાર કરીને મૂક્યા હોય છે. મને આમ કોકવાર એવી શંકા જાય છે ને, ઘણા એવી મોટી હોટલોમાં જાઉં ત્યારે જોઉં તો મને એમ થાય પણ ખરું કે આ ખરેખર એમણે મારેલા હશે. એટલે ઘણા પોતાના એ પ્રાઇડ પોઝિશનમાં એકચ્યુઅલી એમણે ન માર્યા હોય એવાય લઈ લઈને આમાં મૂકે. અને જોયું એમ કે મેં આમને ના પાડી હતી, પેલાને પાર્ટીને ખબર ન હોય કે આમને હું મળ્યો તો કે ક્યાં. તો દિલ કે બહેલાને કો આલિફ ખ્યાલ અચ્છા. પણ આ વૃત્તિ કદાચ પુરુષોમાં પણ હોય છે ઘણીવાર, અને ઇવન પરણ્યા પછી પણ હોય છે કે શિકારની સંખ્યા એકઠી કરવી, અને પામવામાં ઝંખવામાં જેટલી મજા આવે છે એટલી પામવામાં નથી આવતી. એટલું બધું એટલું જ ફિલોસોફિકલ આ સ્ટેટમેન્ટ અમે કવિઓએ વહેતું મૂકી જ દીધું છે. પામવામાં એટલી મજા નથી જેટલી ઝંખવામાં છે. આ બધા જેનું ઝંખવામાં પૂરું થઈ ગયું એમને જ કે જે લોકો પામ્યા છે ને એ તો પામી ગયા છે, પામ્યા છે એ પહોંચ્યા છે ને એ પ્રસન્ન. તમે પામ્યાનો એક સરસ શબ્દ પામેલા, હવે જેને ભાગે એ આવે, જેનો સંદર્ભ તમારા ચિત્તમાં છે, પામેલા એન્ડરસન, એના ભાગ્ય કેવા હશે. પણ એને 4 વખત છૂટાછેડા લીધા પામેલા એન્ડરસને. પણ એ કેટલું સારું, તો 4 જણને તક તો મળી. હા, એને પામેલાઓની સંખ્યા વધારવી હતી. એટલે 3 ગુમાવેલા અને 4 પામેલા એમ. જોયું આ પડ્યા પછી પણ જે તક શોધતા હોય. અચ્છા, હવે તુષારિકા, કોઈને ના પાડવી હોય તમારે પ્રપોઝલને, તો કેવી રીતે ના પાડવી? છોકરીઓએ કેવી રીતે ના પાડવી? છોકરાઓ તો લગભગ ના પાડે નહીં. એ પહેલી પ્રપોઝલ મોટે ભાગે તો પહેલી જ્યાંથી આવી ત્યાંથી એમ આવીને, સામેથી એમ આવીને, એટલે એને રિસ્પેક્ટ કરતા હોય છે મોટે ભાગે. ઘણીવાર તો શું આપણને ગમતી છોકરીની સહેલીની રિસ્પેક્ટ આવી જાય, એટલે એની પ્રપોઝલ આવી જાય તો એના રિસ્પેક્ટ ખાતર આપણે એને પણ હા પાડી દેતા હોઈએ છીએ. પુરુષો તો બહુ દયાળુ, બહુ ઉદાર, એ તો વાત જ ના થાય. બિલકુલ આ બાબતમાં તો બહુ ભોળા, ભગવાન શિવ જેવા. પણ છોકરીઓ ના કેવી રીતે પાડવી જોઈએ?
એમાં કેવું છે, જો તમે જ કહ્યું એ રીતે એટલા બધા સ્વીટ હોય છે ને છોકરાઓ, એટલે અમે છોકરીઓ બહુ સિમ્પલ રીત અપનાવી. અમે એમ કહીએ, ઓ નો, યુ લવ મી, ઓ સો સ્વીટ, નો આઈ ડોન્ટ. એટલું જ, એટલામાં જ અમે પતાવી દઈએ. અમે બહુ લાંબી લચક વાતો કરવા ન જઈએ, કેમ કે અમને ખબર ને કેટલા ભોળા, સ્વીટ, દયાળુ, માયાળુ. કાલે મારી ફ્રેન્ડ ને પૂછશે એટલે પછી કલ અપને મોહલ્લે મેં ઐશ્વર્યા આઈ, એટલે પછી અમે પ્રેમથી કહી દઈએ તો તમે આગળ વધી શકો છો. હું સિરિયસલી પૂછું છું કે કોઈ બહુ જ સિરિયસ, બહુ જ વખતથી 6-7 મહિનાથી તમારી સાથે મિત્રતા કેળવી રહ્યો છે અને સારો પણ છે અને બધી રીતે યોગ્ય વ્યક્તિ છે, અને એ તમને પૂછે છે અને તમારે ના પાડવી છે એને, તો તમે કેવી રીતે ના પાડશો? તો અમે એમને જે કારણો છે પ્રામાણિકતાથી ઓનેસ્ટલી એવું કહી શકીએ છીએ, કહી દઈએ છીએ રાધર, કે આમ તો તું અમને ગમે છે, પણ આ કારણો વશ લાંબુ કદાચ અમે સાથે ન રહી શકીએ, પણ અમે એને ફ્રેન્ડ ઝોન કરી દેતા હોઈએ છીએ. પછી એને આશા રાખવાની કે નહીં રાખવાની? ના, શું કામ મિત્રતા રાખવાની, આશા શું કામ રાખવાની? मैंने तुम्हें कभी इस नजर से नहीं देखा. આ ફ્રેન્ડશિપ ડે માટે છે, વેલેન્ટાઇન્સ ડે માટે નથી. અચ્છા, આ બધી હમણાં એક ટર્મિનોલોજી છોકરીઓ ચલાવે છે કે આ મારો બીએફ છે ને આ બોયફ્રેન્ડ છે ને આ બેસ્ટ ફ્રેન્ડ છે ને આ બેસ્ટી છે ને બધું શું છે આ બધું? આ બધા ઝોન બધા શું છે આ અમારે મજબૂરન ઊભા કરવા પડેલા ઝોન્સ છે, કેમ કે છોકરાઓને એક નામાં ક્યાં સમજાય છે, એટલે પછી અમે કેટેગરીઝ પાડી કે જો તું BFF એટલે તું ફ્રેન્ડ રહેશે જન્મ સુધી, આખા લાઈફ ટાઈમ, પણ એનાથી આગળ તું નહીં વધી શકે. બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર. એટલે એને લિફ્ટ આપવાની, ચાર્જિંગ કરાવી આપવાની. કરેક્ટ. એટલે અમે જ્યારે SOS માં અમુક 2-3 નંબર્સ હોય અમારા, તો અમે એમને ફોન કરીએ, જો તમે કેટલી જોરથી મુંડી હલાવી રહ્યા છો, તમે બી છો કોઈના BFF? પત્નીના જ છો? અચ્છા, હા. જો આવું લક હવે બધાનું હોય તો ક્યાં કહેને. એટલે હા, એવી રીતે અમે રાખીએ છીએ, કેમ કે કેવું હોય છે, આ મને બહુ સારી રીતે સમજાયું. હું જ્યારે માસ્ટર્સ કરતી હતી ડ્રામેટિક્સમાં, ત્યારે મેં એક નાટક કર્યું હતું, તમને તો ખ્યાલ જ હશે. ઓ ગોડ, આઈ એમ વેરી બેડ વિથ નેમ્સ, આઈ હેવ ફોરગોટન. ગિરીશ કર્નાડનું હયવદન મેં ડિરેક્ટ કરેલું. તો એમાં બહુ સુંદર વાત છે કે છોકરીને જે છોકરો પસંદ હોય છે ને, એ બહુ જ આમ બોડી બિલ્ડર ટાઈપનો હોય છે, અને એ છોકરીને જે નાયિકાને જે પસંદ કરતો હોય છે ને, એ કવિ હોય છે, પણ એનું ડીલ ડોલ જરાક નબળું હોય છે. હવે પેલાને એવું લાગે છે કે અરે આ તો આને પસંદ કરે છે, તો મારે શું કરવું જોઈએ? તો પેલો પછી આખી બહુ જ લાંબી ઘટના ચાલે છે, એમાં ન પડતા ટૂંકમાં એવું થાય છે કે કાળી માતા પ્રગટ થાય છે, ને પેલી એમ કહે છે કે મને શરીર આનું જોઈએ છે અને મસ્તક આનું જોઈએ છે, તો આવે કંઈક વ્યવસ્થા કરી આપો. અને માતા કહે છે તથાસ્તુ, અને થઈ જાય છે. અને પછી કટ્ટુ થોડા વર્ષો પછી પેલો કેમ કે વ્યાયામ નથી કરતો એ મગજથી, એટલે એ પાછો એવો થઈ જાય છે, અને માથું પાછું એ કવિનું થઈ જાય છે. એટલે ટૂંકમાં કહેવાની વાત એ છે કે સમય જતા પાછું અધૂરપ તો કોઈ પણ રીતે પાછી આવી જ જતી હોય છે. એટલે મને એ સમજાઈ ગયું કે એવી આશા શું કામ રાખવી કે આપણે બધું એક જ જણમાંથી મેળવીએ. એટલે તમે ઝોન પાડો. મિત્રતા આપણે ક્યાંકથી મેળવી શકીએ અને સંગાત આખા જીવનભરનો ક્યાંકથી મેળવી શકીએ, પણ એ મર્યાદાઓ આપણને ખબર જ છે. બિલકુલ એટલે એ ક્રોસ કરવાની જરૂર જ નથી આવતી. સ્ત્રીઓ કેટલી સરસ સ્વીટ સ્માઇલ સાથે, સ્વીટ વોઇસ સાથે કહી શકે, એટલે દીપિકા એમ કહી શકે, પણ રણવીરસિંહ જો કહેવા જાય તો આખી દુનિયાના ફેમિનિસ્ટો એની ઉપર ચડી વાગે. પણ એમાં કેવું છે, કઈ જાતનું જંગલી સ્ટેટમેન્ટ છે. પણ એમાં કેવું છે, રણવીરસિંહ કહેવા ના જાય, એ કરવા જાય, અને અમે ખાલી કહીએ છીએ. ફરક ખાલી એટલો જ છે. પણ મને એક આના કરતા જુદી વાત છે. આ તો સરસ બધી વાતો થઈ રહી છે. મારું નિરીક્ષણ એવું છે, ને તમે બધા એમ કહો કે તમે તો પ્લેયર જ નથી, શું નિરીક્ષણ કહો છો? તો પ્લેયર ન હોય એ જ નિરીક્ષણો કરતા હોય, કારણ કે કોમેન્ટેટર થાય એને જ પછી ચર્ચા કરવી પડે ને કે પીચ કેવી છે, ખેલાડી કેવા છે. શેર સાંભળી લો. લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે. લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે. જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે. જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે.
હા, એટલે એમાં બે છે. હવે તો એવા કોચનો જમાનો છે કે જે બધા પ્લેયર જ હોય એટલે યુથ ફરતા જાય છે, પણ શાયરોની માટે એવું છે હું સમજુ છું કે તમે રણજી તો રમેલા જ છો. પણ મહત્વની વાત એ છે કે નિરીક્ષણ એટલું જ છે કે આપણે એમ માની લીધું છે કે સ્ત્રીઓ બહુ હેન્ડસમ લુક પસંદ કરે. સ્ત્રીઓ બહુ સમજદાર હોય છે, બહુ સ્માર્ટ હોય છે. એક ઉંમર પછી એને સમજાઈ જાય છે કે આ બધી નજરો તો આપણી ઉપર આવવાની છે, એટલે કઈ આની ઉપર બહુ સિરિયસ ન થવાનું હોય. બરાબર, એને પસંદગી જે હોય છે ને એમાં જેમ્સ બોન્ડથી માંડીને શ્રી કૃષ્ણ સુધીના કેરેક્ટર્સ તમે જુઓ ત્યાં સુધી તમને ખ્યાલ આવે અનપ્રેડિક્ટેબિલિટી. વિમેન લાઈક મિસ્ટ્રીઝ, રહસ્ય, કશુંક રહસ્ય તમે ઊભું કરો. તમે જેને કહેવાય ફની પણ હો. તમે મુનવ્વર ફારૂકીને ગર્લફ્રેન્ડની જે લિસ્ટ જુઓ ને ગર્લફ્રેન્ડના લુક્સ પણ જુઓ, ખાલી લિસ્ટ નહીં, તો તમને ખ્યાલ આવે કે જેની પાસે સેન્સ ઓફ હ્યુમર હોય એ લોકો બહુ ઝડપથી છોકરીઓ સુધી નજીક પહોંચી જતા હોય છે. એના શરીરનું, એના બેકગ્રાઉન્ડનું, ક્રિમિનલ લોકો પણ પહોંચી જતા હોય છે. આવું બનતું હોય છે. એટલે આ એક વાસ્તવિકતા છે. અમુક ક્રિમિનલોના પ્લેનમાં હિરોઈનો પડી જાય છે. કેમ પડી જાય છે? કારણ કે પેલો એકદમ અનપ્રેડિક્ટેબલ છે. એ મન પડે એ કરે, એ તમારા બંધનમાં આવે નહીં. અને સ્ત્રીને બહુ ગમે કોકને પકડવો, પકડીને સુધારવો, સમારવો, સરખો કરવો, પોતાની ફ્રેમમાં ફિટ કરી દેવો. એકાદ પગ, એકાદ હાથ કાપવો હોય તો કાપી નાખવાનો, પણ ફ્રેમ બરાબર પરફેક્ટ થવી જોઈએ. એટલે એ ગમવાની જે છે ને એ તેને ખેંચી રાખે. અને એ જે ઊભું કરી શકે, જે મિસ્ટ્રી, થોડા હ્યુમરથી, થોડા અનપ્રેડિક્ટેબિલિટીથી, થોડીક ક્યારે કયું કોમ્યુનિકેશન કરવાનું છે ને ક્યારે નથી કરવાનું, ક્યારે હા જવાબ દેવાનો છે ને ક્યારે જવાબ બિલકુલ નથી દેવાનો, થોડી નફકરાય. આ પતંગ જેવું જ છે બેઝિકલી. ક્યારેક ઢીલ આપવાની, ક્યારેક તાણ આપવાની, ક્યારેક પેટ લડાવવાના, ક્યારેક હળવેકથી ઉતારીને મૂકી દેવાનું અને જતું રહેવાનું. આ બધું જે કરી શકે એ બધા સ્માર્ટ હોય છે. એ લોકોને પ્રેમ ક્ષેત્રે બહુ પ્રોબ્લેમ નથી થતા હોતા, લગ્ન ક્ષેત્ર થતા હોય છે. એ વાત સાચી, કારણ કે એ પછી બહુ સારા હસબન્ડ મટીરિયલ હોય એવું જરૂરી નથી. એટલે અમે જો આવી રીતે અંગો કાપી શકતા હોત ને તો અમે સૌથી પહેલા તમારા બધાની ફાંદો કાપી નાખી હોત. એવું તો બિલકુલ જરૂરી નથી. એનું કારણ એ છે કે હું તો એટલા બધા લોકો જોઉં. સૌથી વધારે ભારતમાં સુંદરીઓથી ઘેરાયેલા રહેતા હતા એ વિજય માલ્યા હતા. આખી કિંગફિશર એરલાઇન્સ એમણે સુંદરીઓથી ભરી મૂકી હતી. એ ફાંદ અલગ જગ્યાએ મુકેશ અંબાણી આપણે રિલાયન્સના ધામમાં બેઠા છે અને હમણાં લગ્ન થવાના છે. લગ્નના સમયા જામનગરમાં જ થવાના છે. બરાબર, એટલે બહુ એવું માની લેવાની બધા ઇલોન મસ્ક અબજપતિઓ નથી હોતા. યુ એફનર પ્લેબોયના ચેરમેન હતા. એટલે આ છે ને એવું સ્વાભાવિકપણે સ્ત્રીઓને એવું ગમે કે આવું ન હોય, આમ હોય, પણ પાછળથી મેં કીધું ને એમ ઘણા બધા બીજા ફેક્ટર્સ આવી જતા હોય છે આખી વાતમાં, અને બાકીના ફેક્ટર્સ ભૂલાઈ જતા હોય છે. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમે જે હિરોઈનો, તમે હમણાં રાજ કપૂરને યાદ કર્યો, તમે જે મંદાકિનીઓ, જે નરગીસ, જે પદ્મિની, જે ઝિન્નત અમાન, જે ડિમ્પલ કાપડિયા, બધાને નચાવતા જુઓ છો પડદા પાછળ. એના ડિરેક્ટરોને તો જરાક જુઓ, એના લુક્સ તો જુઓ. રાજ કપૂર જ્યારે આ બધાને નચાવતા હતા ત્યારે એમની ફાંદ બહુ વધી ગઈ હતી, પણ છતાં બધી જ હિરોઈનો એમના માટે નાચવા બહુ જ એવર રેડી હતી, દરેક રોલ કરવા માટે રેડી હતી. ખાલી રાજ કપૂર તરફથી કહેણ આવવું જોઈએ. શમ્મી કપૂર આપણે જોઈએ છીએ. એટલે આવું તો ઘણી વખત મેં જોયું છે કે ડિરેક્ટર્સ છે એ બહુ ફાંદાળા હોય છે, પણ હિરોઈનોને એમની સાથે કામ કરવું હોય છે કારણ કે પ્રેઝન્ટ એ કરી શકતા હોય છે. ઉર્મિલાને રામગોપાલ વર્મા પ્રેઝન્ટ કરી શકે. રામગોપાલ વર્મા સુંદરીઓથી પણ સતત ઘેરાયેલા રહે છે. તમે એની કોઈ ટ્વિટર, એટલે હવે એક્સ થઈ ગયું, એને ફોલો કરજો એટલે ખબર પડે કેટલી સુંદરીઓ એમની આસપાસ હોય છે. પછી રામગોપાલ વર્માને જોજો કે કેવા દેખાય છે. એટલે આમાં ઘણા ગીવ એન્ડ ટેક્સ હોય છે. જયભાઈ, આશા બધી જગ્યાએ બધું સ્ટાન્ડર્ડ મોડમાં નથી ચાલતું. બિલકુલ. એટલે જયભાઈ માટે આપણે આશા અમર છે, આશા અમર છે. પણ હું તો એમ માનું છું કે યૌવન રહેવાનો આ રસ્તો છે કે તમે વારંવાર પ્રેમમાં પડવાની તૈયારી રાખો. જેટલી વાર તમે પ્રેમમાં પડશો એટલી વખત તમારામાં જુવાની ફૂટશે. ક્યાં વાત, બહુ છે. તો હવે આપણે આગળ વધીએ. અને પ્રસ્તાવની વાત થઈ ગઈ, પ્રસ્તાવને ના કેવી રીતે પાડવી એની વાત થઈ ગઈ. મને હવે એમ થાય કે શું પ્રેમ જે છે એક વખત આપણે આ વેલેન્ટાઇન ડે છે અથવા વેલેન્ટાઇન ડે નિમિત્તે જે પ્રેમની અભિવ્યક્તિ કરીએ છીએ અથવા સામી વ્યક્તિની આપણે અનુકૂળતા પૂછીએ છીએ, એના બે રિસ્પોન્સ હોય છે. એક સફળ રિસ્પોન્સ કે જે લગ્નમાં પરિણમે છે, જે સરસ મજાના સાયુજ્યમાં પરિણમે છે, અને એક રિસ્પોન્સ એવો હોય છે કે અથવા ઘણીવાર થોડો સમય સુધી કોર્ટશિપ ચાલે, થોડો સમય સુધી સંબંધ સરસ રહે, એમાં એમણે વાત કરી એમ સ્નેહન એટલે કે ઊંજણ હોય, સંઘર્ષ ના હોય, એમાં સંવાદ હોય. તમે વાત કરી એમ કે સાંભળે પણ ખરો, બોલે પણ ખરો, વાતચીત થાય, આ સંવાદ, સાયુજ્ય, સમજણ બધું બરાબર ચાલતું હોય અને અચાનક એવી ઘટના આવે કે બ્રેકઅપ થઈ જાય.
હવે આપણા જમાનામાં તો તમને ખ્યાલ છે કે બ્રેકઅપ થાય એટલે લોકો દેવદાસ થઈ જતા. આજના જમાનામાં કોઈ એટલું દેવદાસ ખાસ થતું નથી મોટે ભાગે, કેમ કે બ્રેકઅપ થાય ત્યારે બેકઅપ તૈયાર જ હોય છે. પેલો ઝોન હોય બીજો, એટલે બીજા ઝોનમાંથી ખાલી પ્રમોશન જ કરવાનું હોય ને. પણ આ બ્રેકઅપની આપણે વાત કરીએ કે બ્રેકઅપનું શું મહત્વ છે જીવનમાં, અને હાઉ ટુ, હવે હેન્ડલ શબ્દ નહીં વાપરું, હાઉ ટુ ડીલ વિથ ઓર હાઉ ટુ લીવ વિથ ઓર હાઉ ટુ કમ આઉટ ઓફ બ્રેકઅપ. આ બ્રેકઅપ શું વસ્તુ છે, અને બ્રેકઅપમાં માણસો સુસાઇડ પણ કરતા હોય છે, જીવન ખરાબ કરી દેતા હોય છે, જીવનની દિશા બદલી નાખતા હોય છે, મૂલ્યો બદલી નાખતા હોય છે, થિંકિંગ બદલાઈ જતું હોય છે, ખરાબ કે સારી રીતે. તો એની થોડી વાત કરો, બ્રેકઅપની વાત કરો. હા, એટલે હરેશભાઈ એવું ધારી જ લીધું છે કે આ ભાઈ આ બાબતમાં અનુભવી લાગે છે, એટલે આ વાત મારી ભાગે આવી. પણ મને બહુ આ બાબતમાં હું છે ને, મને યુવાનોની ચિંતા બહુ થાય છે, કારણ કે મેં ઘણી વખત આ સ્ટેન્ડ લીધું છે, વારંવાર લખ્યું છે કે આપણે ત્યાં બહુ જ બધી, અત્યારે ન્યુઝીલેન્ડની અંદર તમે આ મને પૂછો છો, પ્રિયંકા રાધાકૃષ્ણન નામના આપણા ભારતીય મૂળના કેબિનેટ મિનિસ્ટર ન્યુઝીલેન્ડની સરકારમાં, એણે હમણાં જ 1 મહિના પહેલા યુવાનોનું બ્રેકઅપ થાય ત્યારે હર્ટ થાય એને કાઉન્સેલિંગ કરવા માટે $4 મિલિયન આખી મિનિસ્ટ્રીમાં ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. કારણ કે એમ માને છે કે આપણું જે તેજસ્વી યુવાધન છે એ આમાં એની એનર્જી જતાઈ રહે છે અને એ ફોકસ નથી કરી શકતું એમની લાઈફની બીજી બાબતો ઉપર. આપણે ત્યાં આવી ચર્ચાઓ નથી થતી. આપણે 5 માર્કની ટુકડો નથી રહેવા દેતા. કંઈ સેક્સ એજ્યુકેશનની, બ્રેકઅપને કેમ હેન્ડલ કરવું, રિલેશનશિપ સાથે કેમ વાત કરવી. આપણે હમણાં મમ્મી પપ્પાઓની બહુ બધી વાત કરતા હતા, પણ મમ્મી પપ્પાઓને આપણે ટ્રેન નથી કર્યા કે સંતાનો સાથે વાત કેવી રીતે કરવી, કે સંતાન ખુલીને વાત કરે પોતાની, અને તમારી વાત પણ ખુલીને સાંભળે. એ આપણા એજ્યુકેશનનો જ હિસ્સો નથી. એટલે અમારા જેવાની જવાબદારી વધી જાય છે જે આ વાતો વધારે કરતા હોય છે એની. તો મારે એટલું કહેવાનું છે કે પહેલી વાત, જે થઈ ગયું એ થઈ ગયું. તમે જેટલી ઝડપથી એમાંથી મક્કમપણે કનેક્શન કટ કરશો એટલા જ એમાંથી બહાર વહેલા આવી શકશો. મોટાભાગે કરુણાના ભાવથી, સંવેદનાને કારણે, કોઈ આશાને કારણે લોકો સંબંધ ટકાવવાની કોશિશ કરે છે બ્રેકઅપ થઈ ગયા પછી પણ. ડોન્ટ ડુ ઇટ. કનેક્શન કટ કરવું હોય તો હિંમત કરીને, સ્ત્રીઓ તો પણ ભલે, પુરુષો તો પણ ભલે, પૂરેપૂરું કટ કરો. વાત જ હા શોર્ટ ટર્મ માટે કરો, કદાચ લોંગ ટર્મ માટે તમે ફરીથી પાછા ભેગા થાઓ, તમે મેચ્યોર થઈ ગયા હો, ઇમોશનમાંથી થોડા નીતરી ગયા હોય તમારા, પછી ફ્રેન્ડ બનાવો તો બનો, પણ બ્લોક કરવા હોય તો બ્લોક કરી દો. કોમ્યુનિકેશન કટ કરો, એકબીજાના સ્ટેટસને જોયા કરો, એકબીજાના કોને કઈ કોણ લાઈક કરે છે એને જોયા કરો. આ તમને જ પીડા આપશે. એટલે પહેલા તો બ્રેકઅપ કરવું હોય તો એને ક્રિસ્ટલ ક્લિયર કટ કરો, બ્લોક કરો, આજની ભાષામાં કહું તો તમે એમાંથી વહેલા બહાર આવશો. પછી હિન્દી ફિલ્મોએ ઘણી સગવડતા કરી છે, પેલા ગીતો બધા જાત જાતના રાખ્યા છે, એ વેન્ટિલેશન છે. એના માટે સાયકોલોજીમાં શબ્દ છે વેન્ટિલેશન, કેથાર્સિસ. કેથાર્સિસ. યસ. તમારી પાસે કોઈ એવા ગુરુ હોય, કોઈ એવા વડીલ હોય, કોઈ એવો મિત્ર હોય, કોઈ એવી બીજી વ્યક્તિ હોય જેની બાજુમાં બેસીને તમે બધી વાતો કરો, એની સામે હૈયું ઠાલવો, એ તમારી બધી, અને દરેક પાસે કંઈક ને કંઈક ભગવાનની દયાથી દરેક રંગીલાના મુન્ના પાસે એક પેલો હોય જ છે સર્કિટ, વિરલે કીધું એમ પતિયા. એટલે એ જે એની સામે જે તમે ઠાલવો ને, એમ જે વસ્તુ વેચો ને ઘટે. આ એક કોફીનો કપ ભરેલો હોય, ચાનો કપ ભરેલો હોય, અને હું 3 જણા સાથે શેર કરું, મારા કપમાં ઓછું થાય. એટલે તમે દુઃખને વેચવાનું શરૂ કરો. ભલે આખી દુનિયા ન કહો, લોકોને એવી ટેવ હોય છે કે હું દુઃખના રોજ સ્ટેટસ મૂકા રાખું ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં મક્કમ રહ્યો. પણ તમારા સ્વજન જે ગણાતા હોય, તમે માનતા હો ભરોસાપાત્ર, કારણ કે હવે તો એવું છે કે આપણી વ્યથા અવરને મન રસની કથા. રાજેન્દ્ર શાહે જે કવિતાની 2 પંક્તિ લખીને એના ઉપર એકતા કપૂરની આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે. આપણી વ્યથા, આપણને જે મુશ્કેલી થાય એ બીજાને મન રસની કથા. બાકીના બધા બહુ ચાહથી સાંભળે કે હે શું થયું, પછી શું થયું, ના પડી દીધી, તને વાત નથી કરતું તારે, અરે 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 કઈ વાંધો નહીં, પછી શું થયું તો કે. એટલે આ રસની કથા વાળાઓ પાસે ન રહ્યો જાજો. ત્રીજી વાત એ પણ છે કે તમે એમાંથી બહાર આવવું હોય તો ક્રિએટ હોબીઝ, ક્રિએટ સમ એક્ટિવિટીઝ. તમને વિચારોનું વાવાઝોડું છે એ મારી નાખશે તમારી અંદર. બરાબર. સૂર્યભાનુ ગુપ્તની એક અદ્ભુત કવિતા છે, તુષારી એકવાર એક રીડિંગ કરેલું અમારે કાર્યક્રમમાં એ કવિતાનું. શામ કે વક્ત કભી ઘર पे अकेले न रहो, शाम के वक्त किसी भीड़ के रेले में रहो, शाम आएगी तो टूटे हुए दिल वालों के घर का पता पूछेगी. बराबर. शाम आएगी तो लहू कुछ पीने को मांगेगी. કારણ કે તમે એકલા છો ત્યારે તમને વિચારો સતાવે છે બધા, કે એવું હોતા તો ક્યાં હોતા.
તો આ યુ હોતા તો ક્યાં હોતામાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી. ટેમ્પરરી જે પેઇન હોય એમાંથી બહાર નીકળવા માટે તમે એક્ટિવિટી વધારો, હોબીસ વધારો. તમે ગમે ત્યાં તમારી એ ભલે ચિત્રમાં, કવિતામાં, મરીઝ સાહેબ ને ગાલિબ સાહેબે આટલી અદ્ભુત રચનાઓ ક્યાંથી લખી? એમણે પોતાના દર્દની એનર્જીને ચેનલાઇઝ કરી. અને હું યુવાન મિત્રોને કાયમ એવું કહેતો હોઉં છું કે તમને જે ના પાડે છે, પછી સ્ત્રી કે પુરુષ, આવ જેન્ડર બાયસ નથી, પુરુષો પણ ના પાડવા વાળા મેં જોયા છે. સેલિબ્રિટી પુરુષોને આવું થાય, તકો મળતી હોય ને ના પાડતા હોય. તો તમારું જ્યારે હાર્ટ બ્રેક થાય, પહેલા તો એ સમજી લો કે મસલ તૂટે છે તો મજબૂત થાય છે, જિમ્નેશિયમનો નિયમ છે. ક્યાં વાત. આ ફાંદ બાંધ ઉતારવાનો નિયમ તો એ જ છે કે મસલને તોડો. તમે સાહેબ બેઠા છે, તમે જુઓ એમનું કેટલું છરેલું શરીર છે. એમણે આ પોલીસ મેળામાં કસરત કરી જ હોય, દોડાદોડી કરી જ હોય. તો હૃદય તૂટે તો મજબૂત થશે, એટલે બહુ ચિંતા કરવી નહીં. આ પહેલી વાત. વસ્તી આપણે ત્યાં એટલી બધી વધારે છે, 7 અબજથી ઉપર તો દુનિયાની થઈ ગઈ છે, 1.5 અબજથી ઉપર ભારતની થઈ ગઈ છે. એટલે ઓપ્શન્સની કોઈ કમી રહેવાની નથી. આ પણ બરાબર યાદ રાખજો. એટલે જીવનમાં બહુ દુઃખી એટલા માનીને થતા નહીં કે ઓપ્શન નહીં મળે તો શું થશે. સંનિષ્ઠ પ્રયાસ કરતા રહેવું. પ્રયાસ એવું તો ખુદ ન કરવા, માત્ર સંનિષ્ઠ રીતે તમારી જાતને એટલી ડેવલપ કરો, તમને જે પેઇન છે, તમને જે ડિપ્રેશન છે, તમારી તમામ હતાશાઓને ચેનલાઇઝ કરી તમારી એનર્જી વધારે ને વધારે ફોકસ રહેવામાં, કરિયરમાં આગળ વધવામાં, સારા પૈસા કમાવામાં, સારી રીતે તમારા શરીર કે ફિટનેસ ઉપર ધ્યાન આપવામાં, કોઈ સર્જન કરવામાં એવું લગાડો કે એક દિવસે તમને ના પાડનારને એમ થાય કે કાશ એ વખતે મેં આ મોકો લઈ લીધો હોત. તમારે રિવેન્જ લેવા માટે કઈ છરા લેવાની, એસિડ લેવાની, કોઈ આવી માથાકૂટ કરવાની, ગાળાગાળીની પણ જરૂર નથી. માત્ર તમારી ખુશી અને તમારું કદ ઊંચું કરશો ને, તમારી ખુશી વધારે હશે ને કદ ઊંચું હશે, તમારે આપોઆપ સામા માણસને થોડીક તો પીડા થશે, થોડુંક તો કંઈક વિચાર આવશે. અને છેલ્લી વાત આ વાતની અંદર કે તમે જે ના પાડી એને એવી વ્યક્તિ ગુમાવી કે જેને બહુ ચાહતી હતી. કારણ કે તો જ તમે અપમાન થાય, સેલ્ફ રિસ્પેક્ટ જતું રહે, તમને ટ્રીટ સરખી રીતે ન કરવામાં આવે, બધું સ્વીકારીને પણ પૂછવા ગયા અને બ્રેકઅપ. પણ એને તો એવી વ્યક્તિ ગુમાવી છે કે જેને સૌથી વધારે ચાહતી હતી. પણ તમે એવી વ્યક્તિ ગુમાવી છે કે જે તમને પૂરેપૂરી નહોતી ચાહતી. સો ગુજરાતી વેપારી ગણિત મુજબ તમે ફાયદામાં છો, તમે લોસમાં નથી. ભવિષ્યમાં વધારે એવી વ્યક્તિ આવશે ને, થોડી નેટ પ્રેક્ટિસ સારી કરેલી હોય ને, એને આગળ રમવાના વધારે સારા ચાન્સ મળે. પછી પ્રેક્ટિસ વગર સીધા કોઈ બોલર કે બેટ્સમેન આવી જાય તો આપણને ખબર છે ફિટ નથી હોતા, પાછા જતા રહે છે. ક્યાં વાત, બહુ અચ્છે. તો જયભાઈ વાત કરી એનું સારી એક શેરમાં કહેવાની કોશિશ કરીશ કે કોઈ પણ જે બિરેવમેન્ટ અથવા ગ્રીફ જેને કહીએ, કંઈ પણ ગુમાવવાનું દુઃખ હોય, એ વ્યક્તિ હોય, સ્વજન હોય, કોઈનું મરણ હોય કે કોઈનો વિરહ હોય, એ 3 મહિનાથી વધારે જો રહે ને તો સાયકોલોજીની ભાષામાં એ થોડું લાંબુ કહેવાય, એ વધારે કહેવાય. માણસનું જીવન એટલું જીવનાભિમુખ છે, એટલું હકારાત્મક છે, એટલું બધું એ છે કે એને કોઈ પણ મરણ કે વિરહના દુઃખને એ ઝીંક ઝીલી શકે એવી તાકાત કુદરતે માણસના શરીરમાં આપી છે. એટલે એ યાદ રાખવું કે જો 3 મહિનાથી વધુ કોઈનું દુઃખ ટકે તમારા મનમાં, ઇટ મીન્સ કે કોઈ તમારી સમસ્યા છે, તમારી વિચારવાની રીતની સમસ્યા છે. બાકી કોઈ વ્યક્તિના જવાથી 3-4 મહિનાથી વધારે એ દુઃખ એક ખૂણામાં એક રહી જાય, અલગ વસ્તુ છે. પણ તમારા અસ્તિત્વ પર છવાયેલું રહે અને તમારા વાણી, વર્તન, વલણમાં પ્રગટ થાય તો તમારી એ કોઈ સમસ્યા છે. તો એક શેરમાં કહીશ કે લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે, જીવનની એ નવી જ શરૂઆત હોય છે. અને જે યુવાન મિત્રો બેઠા છે અત્યારે આંકડા એમ કે છે જયભાઈ કે 15 થી 39 વર્ષની ઉંમરમાં 80% જેટલા અપઘાત થાય છે. જેટલા પણ સુસાઇડ થાય છે એમાંથી 80% 15 થી 39 વર્ષની ઉંમરમાં થાય છે. અને ઘણા બધામાં પ્રેમ એક વન ઓફ ધ રીઝન હોય છે, પ્રેમની નિષ્ફળતા. એટલે હું 4 પંક્તિ એના માટે પણ કહીશ કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. ઘણીવાર આપણને એમ થાય કે જીવનમાં શું પામ્યા, એક પ્રેમ હતો એ પણ ગયો, ખિસ્સું ખાલી છે. તો આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું, સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. શું નીકળ્યું? સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. કે મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું, પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું. તો હવે મારે એક બહુ જ સવાલ પૂછવો છે કે તમારામાંથી સુખી કેટલા છે અને પરણેલા કેટલા છે? એટલે દુનિયામાં 2 પ્રકારના માણસો હોય છે, સુખી
અને પરણેલા. તો કોઈએ કહ્યું છે કે પ્રેમ અંધ છે. અત્યાર સુધી આપણે વાતો કરી, પણ લગ્ન એ આંખ ઉગાડનારી ઘટના છે. અને લગ્ન થયા પછી આખી વ્યાખ્યા બદલાઈ જતી હોય છે. જયભાઈ, આપણે એ એરિયામાં થોડુંક જઈએ અને પછી સમાપન તરફ જઈએ. તો આ તુષારભાઈ માટેનો પ્રશ્ન છે મારા ખ્યાલથી. હું તો એ એરિયામાં ગયો જ નથી. જી, આપણે તો બાઉન્ડ્રીથી જ સીધા જોઈને પાછા આવતા રહ્યા કે ના ના, હજી આપણે આમાં નથી ફિટ થતા. પણ જે ગલીમાં તમે ગયા નથી ત્યાં નજર તો નાખીએ છે ને તમે? બિલકુલ બિલકુલ. અને હું કઈ લગ્નનો વિરોધી માણસ નથી, તો આ જેકેટ પહેરીને ટી શર્ટ પહેરીને ન બેસતો હોત. લગ્ન ન કરવાના બીજા પણ કેટલાક ફાયદાઓ છે. પછી તો લંગોટી પહેરીને તમારે એટલે તો હેલિકોપ્ટરમાં આવતો હોત સાહેબ, કારમાં થોડો આવતો હોત. તો લગ્ન પછી ઘણા બધા મિત્રો મેં જોયું કે અહીંયા પરણેલા મને દેખાય છે. અને વેલેન્ટાઇન ડે નું એક બધા એમ સમજતા હોય કે ભાઈ વેલેન્ટાઇન ડે એટલે ગુલાબ આપવાનું, અને ગુલાબ કોઈને આપવાનું, અને કોઈ દર વર્ષે મળવું જોઈએ. પણ એ દર વર્ષે એકની એક વ્યક્તિને પણ ગુલાબ દર વર્ષે નહીં પણ આપી શકાય. અને પછી બે જણા વાત કરતા કરતા જીવનનો આ ગંભીર મુદ્દો ચર્ચતા ચર્ચતા વીણી સિંગ ખાઈએ, એટલે એક તો ટાઈમ પાસ થાય, એટલી સિંગમાં મામલો પતીએ જાય. જો સેટલ થયું તો ઠીક છે, ન થયું તો ઇન્વેસ્ટમેન્ટ સિંગ જેટલું જ રહે. સિંગ બહુ અદ્ભુત છે. એટલે એ સિંગ ની અંદર એના જે બીજ છે, એના જે જીન્સ છે ને, એ વાત્સલ્ય ન હતા. હા, એટલે જ એ કામ આવતી હશે. એટલે તમે આને ઓછું ના આંકો. સિંગ બહુ જરૂરી છે. ના, બિલકુલ. અને આ ખરેખર આમ જય એટલું બધું સરસ રીતે આખો મુદ્દો સમજાવી દીધો. આપણને બધાના મનમાં, અસંપ્રજ્ઞાત મનમાં આ કન્સેપ્ટ આવી રીતે જુદી રીતે કવર કરીને કરવાનો. એટલા માટે હું છે ને રોજે આ વેલેન્ટાઇન ડે દરમિયાન એક પોસ્ટ નાખું. તે આ પ્રોમિસ સુધી હાલ્યું, અને પ્રોમિસની પહેલા પ્રસ્તાવને ત્યાં સુધી ટેડી બેર ને એ બધામાં તો મેં મારી રીતે મારા ફોટા ને એવું બધું ઠોકાઠોક કર્યું. હવે જે આવ્યું પ્રસ્તાવ વાળું અને પ્રોમિસ વાળું, તે પછી મેં મારા પત્નીનો ફોટો પહેલી વખત મારી સાથે મૂક્યો. પછીના જે હતા એ કેટલાક એ બારીક હતા, એટલે એમાં હું ગમે તેમ ફોટા મૂકી ન શકું. તેમાં વળી આ પેલું કિસ ડે વાળું આવ્યું ને, તે મેં અમારા બેના ફોટા મૂક્યા. અને એટલે હું કરતા નહીં, પણ આમ આગા પણ એવા ઊભા રહેલા ફોટો મારા વાલા બધાએ મારી સાત્વિક છબીને ચિત્તમાં રાખીને એની નીચે બધા હેપી એનિવર્સરી ચલાવ્યું. અને હું લખું છું ઉપર કે આ કિસ ડે ના સંદર્ભમાં છે, પણ આમ કે આપણે ત્યાં કોઈક બે જણા ધણી ધણિયાણી હોય, એ કિસ ડે વિશે કંઈક બોલી જ ન શકે. અને જો ધણી ધણિયાણીનો ફોટો આવ્યો તો એ કિસ ડે ન હોય, તો એ એનિવર્સરી છે. એટલે તારી વાત સાચી છે. આ ઢાકો ડૂબો તો આમ થોય આપણા સ્વભાવમાં જ છે. તો હવે આપણે એવા મુકામ પર મને હવે અત્યારે જે સમય છે, આપણે જે સમયમાં જીવીએ છીએ, આમ તો પહેલાના સમયમાં પુરુષો વિદેશ જતા, 12 વર્ષ 10 વર્ષ રહીને પાછા આવતા. લક્ષ્મણ પોતાની પત્નીથી આટલા વર્ષ સુધી અલગ રહ્યા. હવે ડિસ્ટન્ટ લવનો એક સમય છે કે કમિટમેન્ટ હોય યુવાનો, પછી એક વિદેશ જાય અથવા એક નોકરી અર્થે બેંગ્લોર, પૂના કશેક રહેતો હોય, તો આ ડિસ્ટન્ટ લવ, વિરહમાં પણ પ્રેમની અનુભૂતિ, એના વિશે કંઈક વાત કરો. એ બેસિકલી કમિટમેન્ટ. હું એ ઘણીવાર કહું છું કે આપણે ત્યાં લવની વાતમાં લોકો કમિટમેન્ટને જુદું ગણે છે. ખરેખર લવની આગળનું એક સ્ટેપ છે કમિટમેન્ટ. હવે તમે કમિટેડ હો તો તમારે એ પ્રયત્નપૂર્વક જાળવવાનું છે. લવ ઇઝ એ વેવ, લવ ઇઝ એ વર્ક. જેમ હમણાં ભરતી અને ઓટની વાત થઈ, લવ ઇઝ એ વેવ, કે ભરતી અને ઓટ આવે. ક્યારેક તમને પ્રેમનો બહુ ઉછાળો કોક માટે, ક્યારેક એ જ વ્યક્તિ બાજુમાં હોય પણ તમે જરા ડલો, તમને એમ લાગે કે અત્યારે ઓટનો સમય છે. પણ એ લવ, ભરતી ને ઓટની વચ્ચે તમારે નાવડી ચલાવવી હોય તો લવ ઇઝ એ વર્ક. એ કોન્સ્ટન્ટ વર્ક છે પ્રેમ. તમે એક વખત આઈ લવ યુ કહીને છૂટી નથી જતા, તમારે એને સતત મેન્ટેન કરવું પડે છે જો તમે ખરેખર પ્રેમ કરતા હો. એ મેન્ટેન કરવા માટે જોઈએ કમિટમેન્ટ. ધારો કે તમે 5-7 અલગ અલગ જગ્યાએ પ્રેમ કથાઓ તમારી સફળ નિષ્ફળ ગઈ, તમારા અફેર્સ થયા. ઘણા બધા એવા લોકોને આપણે જોઈએ જ છીએ ને જે અફેર્સ કરે, બાળકો પણ પેદા કરે, ડિવોર્સ લે, પણ ફાઇનલી ક્યાંક આપણે આ ઠરીઠામ થયા. એ ઠરીઠામ એટલે કમિટમેન્ટ. વન્સ યુ આર કમિટેડ, પછી તમારે ડિસિપ્લિન આવે, પછી તમારે એની શિસ્તને પાલન કરવું પડે. કંઈક મને હું કમિટેડ હોઉં કે ભાઈ આ વસ્તુ છે, આ મારી છે. આપણને જોઈને રસ્તામાં તો ઘણી ગાડી હોય ગમી જતી હોય, એટલે આપણે કઈ સ્ટીયરિંગ વ્હીલ ઉપર ન બેસી જવાય.
હમણાં સાયરામ દવે આપણા બહુ સારા હાસ્ય કલાકાર, એમના સારથી મને તેડવા આવ્યા. એમનું નામ સંદીપભાઈ છે. પછી સાયરામની ભેગાડીને આઈન્સ્ટાઈનના ડ્રાઈવરની જેમ એમાં પણ ફિલોસોફી અને દુહાછંદના રચયિતા હતા. એટલે મને કહે કે સાહેબ તમારી પરમિશન હોય તો બે ચાર સારી રચનાઓ સંભળાવું. મેં કીધું સંભળાવો. મને કે સાયરામભાઈ ભેગા રહીને હું લખું છું. મેં કીધું કયો. તો એમણે એક રચના સરસ સંભળાવી, એક લાઈનની વન લાઈનર હતું કે તાળા આપણે ચોર માટે નથી મારતા. તાળા આપણે ચોર માટે નથી મારતા, કારણ કે ચોરને ખબર જ છે તાળા કેમ તૂટે. તાળા આપણે બાકીના નોર્મલ માણસો માટે મારીએ છીએ કે આ મારું ઘર છે, આમાં તમારે અનલોફુલ એન્ટ્રી નથી કરવાની. આ તાળું તમારા મનને તમે પોતે મારો કે આ મારું પાત્ર છે, હવે આપણે આડા અવળા નથી થવાનું, એનું નામ કમિટમેન્ટ છે. અને એમાં તમે લોંગ ડિસ્ટન્સ લો, તમે જીરવી શકો, નિભાવી શકો. પ્રોષિત ભર્તુકા જેવો શબ્દ છે, આપણે ત્યાં પહેલા પણ આવું થતું. રાહ જોતી સ્ત્રીઓ રાહ જોતી પોતાના પિયુની, કારણ કે ફૂડ ચેઝર અને ફૂડ મેકર એવા વિભાગો હતા. હવે તો એવું બને છે કે સ્ત્રીઓ બહારગામ જતી, અલકા યાજ્ઞિક લંડન રહેતી અને એમના પતિ છે એમને સૌથી વધારે તો આ બધા પ્રાથમિક સરકારી શિક્ષકો બિચારા બદલીનો ભોગ બનતા હોય, અને સરકારી નોકરો બધા બદલીનો ભોગ બનતા હોય, અને અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય. તો પણ એક નાનકડો નુસ્ખો ઉમેરી દઉં, જે કાલે આપણે જુદા સંદર્ભે વાત થઈ હતી. લવ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. તમે ડિસ્ટન્સ દૂર હોય કે નજીક હોય, જેટલો સમય આપો ને એટલો પ્રેમ વધે. આ ઇન્વેસ્ટમેન્ટ જેવું જ છે. સમય આપો, જેમ તમે પૈસા વધારે રોકો તો વધારે રિટર્ન મળે, એમ સમય વધારે આપો ને તો પ્રેમ પણ વધારે થાય. એટલે તમે ડિસ્ટન્સ ભલે હોય. હવે તો મીડિયા છે, એક જમાનામાં કાગળો લખતા લોકો, જ્યારે મીડિયા નહોતું ત્યારે કબૂતર જા જેવા ગીત ક્યાંથી આવ્યા? ત્યાંથી તો આવ્યા. તો એ તમારે સમય ફાળવવો પડે. તમે દૂર છો એટલે તમે સમય ફાળવવાનું બંધ કરી દેવું ન ચાલે. વચ્ચે તમારે જેમ રિચાર્જ અમુક સમયે તમારા ઘરના ડોક્યુમેન્ટ્સનું પણ કરવું પડે, એમ તમારે તમારા પ્રેમનું રિચાર્જ કરાવતા રહેવું પડે, જે પાત્ર દૂર છે એની સાથે. એટલે કારણ કે અલ્ટિમેટલી દૂર પણ એટલે છે કે છેલ્લે એને મિલનની ઝંખના છે કે હું છેલ્લે તો અહીં આવીને મળીશ, આની પાસે બેસીશ, આની સુગંધ, આના વાળ, આના આંખ, આની ટેરવા, એની સાથે હું વાત કરીશ. તો એ બહુ બ્લેસ્ડફુલ છે. હું એવું માનું છું કે એ બહુ બ્લેસ્ડ સોલ હોય છે. ભલે ઓછા હશે કદાચ આવા યુગલો, પણ એ બહુ બ્લેસ્ડ હોય છે કે જેને A ફોર એટ્રેક્શન, B ફોર બોન્ડિંગ અને C ફોર કમિટમેન્ટ, લવના ABC ત્રણેય એક સાથે પૂરા થઈ ગયા. બહુ અચ્છે. એટલે અંતર પણ જેમના અંતરને અલગ નથી પાડી શકતું એવો પ્રેમ, એની વાત કરી. હવે એક ગીત સરસ મજાનું આપણે દેવાંગી પાસે સાંભળીએ અને પછી કાર્યક્રમનું સમાપન આપણે કવિતા. હા, એક આપણે પ્રેમ ને સેક્સની વાત કરી તો એક કવિતા પણ થઈ જાય. હા પ્લીઝ. હેલો. હા, હવે યાદ આવી જ ગઈ છે. તો એટલી બધી વાતો આપણે જે કરીને, તો એની ઉપર બહુ અઘરી અને બહુ સાચી વાત જયભાઈએ બધી કીધી જ છે અહીંયા. સેક્સ વિશે, પ્રેમ વિશે બધું બોલે ગયા. એની ઉપર છે ને મારો એક થોડુંક નાનકડો યુથફુલ અને પ્લેફુલ અહીંયા બેઠેલા બધા યંગસ્ટર્સ તરફથી અને તમારી માટે પણ છે કે એક પ્રેમી જે છે, એક પ્રેમિકાને રીઝાવવા, મનાવવા કે પછી રોમાન્સની પળોમાં એ કહી રહ્યો છે કે छटक कर जुल्फ जब तुम तौलिए से, छटक कर जुल्फ जब तुम तौलिए से बारिशें आजाद करती हो, अच्छा लगता है. हिलाकर होंठ जब भी हौली हौली गुफ्तगू के साज करती हो, अच्छा लगता है. तो પેલી પ્રેમિકા એને કહે છે, अजी खुशबू से बहलाओ ना, सीधे पॉइंट पे आओ ना. आंख में आंखें डाल के कह दो, ख्वाबों में बहलाओ ना, जरा शॉर्ट में बतलाओ ना, सीधे पॉइंट पे आओ ना. तो पेलो के छे, अलग एहसास होता है तुम्हारे पास होने का, सरकती सरसराहट की नदी में रेशमी लम्हे भिगोने का. जब जरा सा मोड़ कर गर्दन को, जब अपनी ही अदा पे, जब जरा सा मोड़ कर गर्दन को जब अपनी ही अदा पे नाज करती हो, अच्छा लगता है. तो पहली कहे छे के झूठी मूठी बहकाओ ना, हाथों को हाथ में लेकर वो 3 शब्द टपकाओ ना, जरा शॉर्ट में बतलाओ ना, सीधे पॉइंट पे आओ ना. अरे पहले कहे छे कि वो तेरे ध्यान की खुशबू मैं सर तक ओढ़ लेता हूँ, भटकती सांस को तेरी गली में गुनगुनाने में छोड़ देता हूँ.
तुम अपनी खिड़कियों को खोलकर जब भी नए आगाज करती हो अच्छा लगता है. तो પેલી ફરીથી કહે છે, અરે ગલી ગલી ભટકાઓ ના, ઘડી ઘડી ઉલझाओ ना, सेंटी हो मैं समझ चुकी हूँ, तुम सेंटी हो मैं समझ चुकी हूँ, जरा एक्शन भी दिखलाओ ना, जरा शॉर्ट में समझाओ ना, સીધે પોઈન્ટ પે આવો ના. આ ખૂબ સરસ મજાનું ગીત છે, પ્રસૂન જોશીએ લખેલું. ક્યા બાત, બહુ તો अच्छे. કવિ માટે તાળીઓ થઈ જાય. આ એટલી સ્ત્રીઓ તરફથી એટલી સ્ટ્રેટ ફોરવર્ડ, ટ્રુથફુલ અને યુથફુલ વાત મૂકવામાં. આમાં છે ને મને વાત એટલી જ લાગે છે કે આજે પ્રેમ તમે વાત કરી, જયભાઈએ જે પ્રેમનું વર્ણન કર્યો સરસ રીતે, શરીરનો પ્રેમ, એની અંદર પુરુષ છે ને એની પહેલા કવિતા સંભળાવી શકે એવી ક્ષમતા ધરાવતો હોય છે એ ઘટના પહેલા, અને સ્ત્રીને એ ઘટના પછી કવિતા સાંભળવામાં વધારે રસ હોય છે, અને પુરુષને બિલકુલ રસ હોતો નથી પછી. એટલે આ થોડા ડિફરન્સ છે અને આ રહેવાના છે. એટલે આમાંથી એક રહીશભાઈ એક સરસ વાત યાદ આવી આ કવિતા સાંભળતા સાંભળતા. સલમાન રશ્દીએ એક કિતાબ લખી છે, એન્ચાન્ટ્રન્સ ઓફ ફ્લોરેન્સ, અને એમાં એક રાણી છે, એનો રાજા યુદ્ધ લડવા માટે જાય છે દૂર ડિસ્ટન્સની હમણાં વાત થઈ એમ. એટલે વેન દે આર મેકિંગ લવ, એ રાણી છે એના ગાલ, ગરદન, પીઠ બધા ઉપર પોતાના નખથી અને દાંતથી થોડાક નિશાનો કરે છે, અને પછી એમ કહે છે કે હવે તું ગમે એટલો મારાથી દૂર હો, આ જખમો છે ને એ તને મારી યાદ દેવડાવશે કે હું છું તારી રાહ જોનારી. આ પણ એક ઇન્ટિમેટ મોમેન્ટ્સ છે, અને આનું પણ એક સેલિબ્રેશન હોય. પણ આ સેલિબ્રેશન આપણે ભૂલી ગયા છીએ ને, એટલે આપણે વાયોલન્સ, આપણે આમ તમે જુઓ આપણા છાપાઓમાં આમ ગંદકીના ફોટા છપાય, હિંસાના ફોટા છપાય, લાશના ફોટા છપાય, એક્સિડન્ટના ફોટા છપાય, અને આપણે જાહેરમાં મૂત્ર વિસર્જન કરતા હોઈએ, એવી બધી જાત જાતની ગંદકીઓ કરતા હોય, કચરા ટોપલીની બાજુમાં કચરો નાખતા હોઈએ, પણ બે જણા પ્રેમથી હાથમાં હાથ મિલાવીને બેસે એવા દ્રશ્યો છે, એના ફોટા આપણે છાપીએ તો કાપી નાખો, સેન્સર કરો, આમાં કાળા પટ્ટા મૂકી દો. આ જ્યાં લગી રૂગ્ણતા તમે સોલ્વ નહીં કરો ને ત્યાં લગી તમારે કાર્યક્રમો જ કરવા પડશે, સમાજ બહુ સુધરશે નહીં. અને એટલે હું દર્શનભાઈને અભિનંદન આપી દઉં કે એક માણસ એવા છે કે જેને દર વેલેન્ટાઇન્સ ડે ઉપર પ્રોગ્રામ કરવાનું યાદ આવે છે. બાકી આયોજકો ઓછા થઈ ગયા છે કે આપણે કોણ આવી માથાકૂટ કરે, વળી કોઈક આપણને કંઈક ફોન કરીને કહેતો તમે શું આ પ્રોગ્રામ બાંધ્યા છે. તો હવે મને લાગે છે કે આપણે સમાપન તરફ જઈએ. બધાએ તમને ફુગ્ગા વહેંચાઈ ગયા છે, અને આ બલૂન છે, આ બલૂન એ આપણો પ્રેમ છે, અને પ્રેમને ઉપર તરફ જવાનું છે, ઉર્ધ્વગમન કરવાનું છે, અને એ ક્રિયા આપણે પૂરી કરીએ ગીતની સાથે. એ પહેલાં છેલ્લે સમાપનમાં 2-4 લાઈન ખાલી કહીશ કે સાચા દિલથી આઈ લવ યુ કહેવું પણ સહેલું નથી. આઈ લવ યુ કહેતા પહેલાં આઈ લવ યુ અનુભવવું પડે છે, અને આઈ લવ યુ અનુભવવું પણ સહેલું નથી. સાહેબ, દુનિયામાં ભાગ્યશાળી માણસ છે જે પ્રેમનો અનુભવ કરી શકે છે. નાર્સિસિસ્ટિક માણસો, નાર્સિસસ એટલે પોતાનું જ પ્રતિબિંબ જોઈને જે ખુશ થાય, એ માણસ કદી પ્રેમ નથી કરી શકતા. અને પ્રેમ કરવા માટે એ નાર્સિસસ પણ ઓછું કરવું પડે છે, પ્રેમ કરવા માટે પોતાનો અહંકાર ઓછો કરવો પડે છે. એટલે નિદા ફાસલી કહે છે કે દિલ મેં ન હો ઝુર્રત તો મોહબ્બત નહીં મિલતી, દિલ में न हो जरूरत तो मोहब्बत नहीं मिलती, खैरात में इतनी बड़ी दौलत नहीं मिलती. ઘણી વાર તો આપણે પ્રેમ કરતા હોઈએ છીએ ને એમાં આપણને એપ્રુવલ જોઈતું હોય છે, યુ લુક હેન્ડસમ, યુ આર બ્યુટીફુલ, આવા બધા શબ્દો આપણે આપણા વખાણ સાંભળવા હોય છે. તો મને લાગે છે કે પ્રેમ, સાચો પ્રેમ છે, આપણને આપણી જાત પ્રત્યેના પ્રેમથી છોડાવે છે. પ્રેમ માંગી પણ શકાતો નથી, પ્રેમ અનુભવી શકાય છે. પ્રેમ કરી પણ શકાતો નથી, પ્રેમ હોય છે, પ્રેમ તમારી અંદર હોય છે. પ્રેમમાં તમે હો છો ત્યારે તમે પ્રેમમય હો છો. પ્રેમ લવ કેન નોટ બી ડિમાન્ડેડ, ઇટ કેન નોટ બી કમાન્ડેડ. અને ઘણાને એવું હોય છે, ડુ યુ લવ મી એમ પૂછે, એ વારંવાર પૂછવાથી પ્રેમ ઘટતો જતો હોય છે, વધતો નથી હોતો કદી. તો આ વાત સાથે એક સરસ મજાનું ગીત ભેગા મળીને ગાઈએ દેવાંગીની સાથે, અને કાર્યક્રમને સંપન્ન કરીએ, સમાપ્ત કરીએ. તો સ્કેલ વગર ગાઈશું ને આપણે, આમ જ ગાઈશું. તો બધા અમે ઉભા રહીને ગાઈએ. ચાલો, સરસ. છેલ્લું ગીત, અને આ ગીતની સાથે, ગીતના શબ્દોની સાથે એક બલૂન આપ છોડતા જજો બધા ઉપર, અને આ ગીત ગાઈને બધાનો સાથ જોઈશે આમાં. અને એકવાર ટી પોસ્ટ માટે જોરદાર તાળીઓ થઈ જાય આપણા બધાના પ્રેમ માટે, ભૂતકાળના
વર્તમાનના અને ભવિષ્યના તમામ પ્રેમ માટે અને આપણા પ્રેમમય શેષ જીવન માટે સૌને શુભકામનાઓ. અને દેવાંગીના કંઠી એક સરસ મજાનું એવું ગીત કે જે આપણે બધા જ સાથે ગાઈ શકીએ એવું સહેલું ગીત છે, મજાનું ગીત છે, એ ગાઈને આપણે છૂટા પડીશું. प्यार दीवाना होता है, मस्ताना होता है, हर खुशी से हर गम से बेगाना होता है. प्यार दीवाना होता है, मस्ताना होता है, हर खुशी से हर गम से बेगाना होता है. क्षमा कहे परवाने से परे चला जा, मेरी तरह जल जाएगा यहाँ नहीं आ. क्षमा कहे परवाने से परे चला जा, मेरी तरह जल जाएगा यहाँ नहीं आ. वो नहीं सुनता उसको जल जाना होता है, हर खुशी से हर गम से बेगाना होता है. थैंक यू वेरी मच. एक लफ्ज से मोहब्बत का अदना ये फसाना है, सिमटे तो दिले आशिक फैले तो जमाना है. एक लफ्ज से मोहब्बत का अदना सा फसाना है, सिमटे तो दिले आशिक फैले तो जमाना है. क्या हुस्न ने समझा है, क्या इश्क ने जाना है, हम खाक नशीनों की ठोकर में जमाना है. और ये इश्क नहीं आसा इतना ही समझ लीजिए, ये इश्क नहीं आसा इतना ही समझ लीजिए, एक आग का दरिया है और डूब के जाना है. एक आग का दरिया है, तो આગના દરિયામાં ડૂબીને જવાની આપણી યાત્રા, એમાં આપણે સૌ પ્રકાશિત થઈએ, તેજસ્વી થઈએ, વધુ ઉજળા થઈએ. થેન્ક યુ. શુભરાત્રી. ગુડ નાઇટ.